શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તા છે શુકદેવજી અને આ ગ્રંથના મુખ્ય શ્રોતા છે પરીક્ષિત. પરીક્ષિત રાજા, એની કથા પ્રથમ સ્કંધની અંદર આવે છે કે જ્યારે અશ્વત્થામાએ પાંડવોની અંદર એના કુળનો અંતિમ દીપક એવો જે આ પરીક્ષિત એનો નાશ કરવા માટે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. શ્રી કૃષ્ણ ભગવાને એની રક્ષા કરી અને પરીક્ષિત રાજા જન્મતા વેદ પોતાના રક્ષકને શોધવા માંડ્યા, એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. ત્યાર પછી પરીક્ષિત રાજા પોતે પૃથ્વી ઉપર દિગ્વિજય પ્રાપ્ત કરી અને ખૂબ જ પ્રતિષ્ઠાને પામ્યા. અને એમ કરતાં એક વખત પરીક્ષિત રાજાના જીવનમાં એવો પ્રસંગ બન્યો કે જંગલની અંદર પોતે મૃગયા કરવા માટે ગયા. સવારથી સાંજ સુધી પોતે જંગલમાં ખૂબ ફર્યા. આખો દિવસ કંઈ પીવા માટે પાણીનું ટીપું પણ મળ્યું નહીં. એને ખૂબ થાક લાગ્યો હતો, ખૂબ ભૂખ લાગી હતી, ખૂબ તરસ પણ લાગી હતી. એ પોતે સંશોધનમાં હતા કે કોઈક જગ્યાએ વસ્તી મળે ક્યાંક તો આપણને કંઈક ખાવા પીવાનું પ્રાપ્ત થાય. એમ કરતાં કરતાં એમને દૂરથી એક આશ્રમ દેખાયો. એટલે એ કુટીર પાસે પોતે પહોંચ્યા અને જેવો અંદર પ્રવેશ કરો ને એને જોયું તો એક ઋષિ મુનિ ધ્યાનમાં બેઠા હતા. એ ઋષિ હતા શમીક ઋષિ. અને શમીક ઋષિ પોતે ભગવાનના ધ્યાનની અંદર એટલા બધા લીન હતા કે કોણ આવે છે ને કોણ જાય છે એને કંઈ ખબર પડી નહીં. પરીક્ષિતને એવો હતો કે હું આ દેશનો રાજા છું, એટલે હું જ્યાં જાઉં ત્યાં લોકોએ મારું સન્માન કરવું જોઈએ અને અતિથિ તરીકે હું જ્યારે જઈને ઊભો હોઉં ત્યારે મારું પાદ્ય અર્ઘ્ય આચમનથી મારું સ્વાગત કરવું જોઈએ. પણ જ્યારે ઋષિના આશ્રમમાં પરીક્ષિતને કોઈએ પૂછ્યું પણ નહીં કે તમે એ શેના માટે આવ્યા છો અને તમારા માટે અમે શું કરીએ, એટલે પરીક્ષિતને એ વખતે ગુસ્સો આવ્યો અને એને થયું કે આ સાધુ છે પણ કાંઈ વિવેકની અંદર તો સમજતા નથી. પરીક્ષિતે વિચાર ન કર્યો કે ભગવાનના ધ્યાનમાં છે એટલે હું આવ્યો એને ખબર ક્યાંથી પડે. પણ અહંકારની અંદર પરીક્ષિત પોતે ભાન ભૂલી ગયા અને એને અંતરમાં ગુસ્સો આવ્યો. અને ક્રોધનું સ્વરૂપ તો કેવું છે, શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે ક્રોધાત ભવતી સંમોહ. ક્રોધથી મોહ થાય ને મોહ થયા પછી શું કરવા યોગ્ય ને શું ન કરવા યોગ્ય એની માણસને ખબર પડે નહીં. પરીક્ષિતે ગુસ્સામાં ને ગુસ્સામાં બાજુમાં ક્યાંક મરેલો સાપ પડ્યો હશે, પોતાના ધનુષ્યના છેડે લઈ અને એણે અણીથી સીધો આ શમીક ઋષિના ગળામાં નાખી દીધો અને પોતે ત્યાંથી ચાલતો થઈ ગયો. થોડી વાર થઈ અને શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ ત્યાં આવ્યા અને પોતાના પિતાની પરિસ્થિતિ જોઈ એને શૃંગી તો હજી ધ્યાનની અંદર હતા, ખબર પણ નહીં કે મારા ગળામાં કોઈ સાપ નાખ્યો છે. પણ શૃંગીને થયું કે મારા પિતાનું આવું ભયંકર અપમાન કોણે કર્યું છે અને તત્કાળ ત્યાં ને ત્યાં એણે સાપ નાખ્યો કે જેણે મારા પિતાના ગળાની અંદર મરેલો સાપ નાખ્યો હોય તક્ષક સર્પના દંશથી આ 1 અઠવાડિયામાં એનું મૃત્યુ થાવ. એ જ વખતે શમીક ઋષિ ધ્યાનમાંથી જાગૃત થયા અને એને ખબર પડી કે બેટા તે શું કર્યું. એટલે શૃંગીએ વાત કરી કે મેં તો શાપ આપી દીધો તમારું આજે અપમાન કર્યું એને. એટલે શમીકે એને વાત કરી કે બેટા આવું ન કરાય, આ સાધુનો ધર્મ નથી. કદાચ કોઈક આપણું અપમાન કરે તો પણ આપણું અપમાન કરનારનો પણ આપણે તિરસ્કાર કરવો નહીં, એનું સારું થાય એવી ભાવના કરવી જોઈએ. આ પરીક્ષિત તો રાજા છે અને રાજા છે તો ધર્મના રક્ષક કહેવાય. તે એને શાપ દીધો એટલે હવે રાજાનો નાશ થશે અને એને લીધે ધર્મની ઉપર આપત્તિ આવશે. આ તે બરાબર કર્યું નહીં. ત્યારે શૃંગીએ કીધું કે પિતાજી હવે તો મારાથી આમાં કંઈ થઈ શકે એમ નથી. મેં શાપ આપી દીધો, હવે તો કાંઈ મિથ્યા થઈ શકે એમ નથી, તો હવે મારે શું કરવું. એટલે શૃંગીએ કીધું કે જા તું પરીક્ષિતને જઈને જાણતો કર કે તારું અઠવાડિયામાં મૃત્યુ થવાનું છે. એટલે એને છેલ્લે જે પૂર્વ તૈયારી કરવાની હોય એ કરી નાખે. ત્યારે શૃંગી ઋષિએ તરત સમાચાર મોકલ્યા પરીક્ષિતને અને પરીક્ષિતને જે ખબર પડી કે 1 અઠવાડિયામાં મારું મૃત્યુ થવાનું છે એટલે એને અંતરમાં વૈરાગ્ય ઉદય થયો.
એને વિચાર થયો કે હવે તો મારા જીવનના અંતિમ દિવસો, હવે તો મારા જીવનનું જે છેલ્લું કામ છે મારે વાઇન્ડ અપ કરી દેવું જોઈએ, કારણ કે મારે હવે તો જીવવાનું છે જ નહીં લાંબુ. રાજ્ય વ્યવહાર તો બહુ ચલાવ્યો અને આ વિષય ભોગ તો ઘણા બધા ભોગવ્યા, હવે મારે મુક્તિનું કામ કરવું છે. એટલે તરત જ એને રાજ્યનો ત્યાગ કરી દીધો, પોતાના પુત્રને આપી અને ગંગા નદીના તટ પર પોતે પહોંચ્યા. ત્યાં જઈને એમણે અનશન વ્રત ધારણ કર્યું, અન્ન અને જળનો ત્યાગ કરી દીધો. અને પછી મોટા મોટા ઋષિઓને મળી અને બધાને પૂછવા માંડ્યા કે મારે શું કરવું જોઈએ હવે. એ બધાને પ્રશ્ન પૂછતા હતા કે જેને મૃત્યુ આડી એક ઘડી બાકી હોય, છેલ્લો દિવસ બાકી રહી ગયો હોય, ત્યારે એને શું કરવું જોઈએ. કહે છે કે અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ પુરુષસ્ય ઇહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. જેનું મૃત્યુ નજીક હોય એવા પુરુષે કયું કાર્ય કરવું જોઈએ, તમે મને સમજાવો. પરીક્ષિતને મુમુક્ષુતા ઉદય થઈ. ક્યારે? જ્યારે મૃત્યુ સામે દેખાયું ત્યારે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એવી વાત કરી છે કે હંમેશા આપણે એવો વિચાર કરવો કે આ ઘડી અને આ ક્ષણમાં મારે મરી જવું છે. આ મૃત્યુનો વિચાર છે આપણા અંતરમાં મુમુક્ષુતાને જાગૃત કરે છે. મહાભારતની અંદર યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. એમાં યક્ષ એક પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિરને કે કિમ આશ્ચર્યમ, આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે? આપણે કહીએ કે તાજમહાલ આશ્ચર્ય અને ચીનની દિવાલ આશ્ચર્ય અને હવે તો દિલ્હીનું અક્ષરધામ આશ્ચર્ય, આ બધા જગતના આશ્ચર્ય છે. પણ એવું હોય આશ્ચર્ય યુધિષ્ઠિરે બતાવ્યું નહીં. એમણે કીધું જગતનું મોટામાં મોટું આશ્ચર્ય તો એ છે કે અહની અહની ભૂતાની ગચ્છન્તિહ યમાલયમ શેષાહ સ્થિરત્વમ ઈચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. કે આપણી નજર સામે રોજ હજારો ને લાખો માણસો આ પૃથ્વી ઉપરથી વિદાય લે છે. આપણે જોઈએ છીએ કેટલા બધાની અંતિમ સંસ્કાર વિધિમાં આપણે પોતે ગયા હશું, કેટલાકને આપણે પોતાના હાથે અગ્નિ સંસ્કાર કર્યો હશે. પરંતુ યુધિષ્ઠિર વાત કરે છે કે જે આપણે બધા બાકી રહ્યા છે એવું સમજીએ છીએ કે આપણે તો કોઈ દાડો મરવાનું જ નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે જ્યારે સ્મશાનની અંદર આ અંતિમ વિધિ ચાલતી હોય ત્યારે કેવી વાતો ચાલે કે હજી તો હું ગઈકાલે જ મગનભાઈને મળ્યો અને એટલી સારી તબિયત, વાતો કરતા હતા, કાંઈ હતું ને અમે ભેગા ચા પાણી પીધા ને અને આજે લો ઉપડી ગયા. આ દેહનો કાંઈ નિર્ધાર નથી, મરણાજરના સંસાર છે, આપણે પણ એકવાર જતા રહેવાના. આને શું કહેવાય આવી બધી વાતોને? સ્મશાન વૈરાગ્ય. અને પછી સ્વામી કહે કે ઘરે આવે અને નાહી ધોઈ અને બાદશાહી ચાનો 2 ડોઝ લગાવે અને બધું ભૂલી જાય. પછી તો એના જ જે મરી ગયો એના જ સગા સંબંધી પાછા હુંસાતુસી કરે કે આ મારી મિલકત ને આ તારી મિલકત, એ માટે પાછા લડવાનું શરૂ થઈ જાય. માણસ ભૂલી જાય છે કે એ બધું પોતાની સાથે લઈ ગયા નથી, તો એની મિલકતના ભાગ માટે ઝઘડા કરનારા આપણે ક્યાં બધું સાથે લઈ જવાના છે. પણ માણસ એ બધું ભૂલી જાય છે. એક વખત એક ગામને પાદર એક ફકીર હતા અને એ પોતે જ્યારે ત્યાં આગળ આવ્યા એટલે કોઈક માણસે બહારથી આવતો હતો નવો વટે માર્ગુ, અને પેલા ફકીરને એણે પ્રશ્ન પૂછ્યો કે આ ગામની વસ્તી કઈ બાજુ છે? એટલે પેલા ફકીરે કીધું કે જમણી બાજુ સીધા ચાલ્યા જાઓ, ત્યાં ગામની વસ્તી આવશે. એટલે પેલો માણસ ત્યાં ગયો, 5 મિનિટમાં પાછો આવ્યો. આવીને કે સાધુ થઈને ખોટું શું બોલો છો? કે કેમ, મેં તમને મોકલ્યા ત્યાં જ છે ગામની વસ્તી. કે નથી ગામની વસ્તી, આ ગામની વસ્તી તો ડાબી બાજુ છે અને તમે મને જમણી બાજુ મોકલ્યો, ત્યાં તો સ્મશાન છે. એટલે પેલા મહાત્માએ કીધું કે હું સાચું કહું છું કે ખરેખરી વસ્તી તો એ બાજુ જ છે. આ ડાબી બાજુ જે બધા મકાન દેખાય છે અને સોસાયટીઝ દેખાય છે, આ તો એ લોકોનું ટેમ્પરરી રેસિડેન્ટ છે, પરમેનન્ટ તો પેલી બાજુ છે. આ થોડો સમય માટે 10, 15, 20 વર્ષ માટે છે. એ બધા અહીંયા આવવાના છે. આ બધા જેટલા છે ને એક પછી એક બધા અહીં ભેગા થવાના છે. અહીં તો થોડા દેખાય છે, આ બાજુ લાખો ભેગા થયા છે. સાયન્સ એવું કહે છે, વિજ્ઞાન એવું કહે છે કે તમે પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ જઈને ઊભા રહો, કોઈ પણ જગ્યાએ તમારા પગ નીચે 10-10 માણસની લાશો દટાઈને પડીશ. આટલા માણસો આ પૃથ્વી ઉપરથી ગયા છે, પણ આપણને એ યાદ આવતું નથી. આ સંસાર નાશવંત છે, આ લોક છે એ જ નાશવંત છે, આ મૃત્યુ લોક છે, એની અંદર કોઈ અજર અમર નથી. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે, સ્વામી કહે છે
કે આપણે ખાઈએ છીએ ને રોજ, એમાં હેઠેના દાંત છે એ સાંબેલા છે અને ઉપરના ખાંડણિયા છે. હેઠેના સાંબેલા છે અને ઉપરના ખાંડણિયા છે. સ્વામી કે આપણે આખી જિંદગી ખાતા હોઈએ પણ જો વિચાર ન કરીએ તો ખબર ન પડે કે હેઠેથી ઉપર આમ આવે છે, સાંભેલા નીચેથી ઉપર જાય છે, એ આપણને ખબર પડતી. સ્વામી કે વિચાર કરીએ તો ખબર પડે, અને જો વિચાર કરીએ તો સમજાય કે 100 વર્ષ પહેલાં નાતમાં કોઈ નહોતું અને 100 વર્ષ પછી કોઈ રહેવાનું નથી. આપણે હવે ડિસ્ટન્સમાં જોતા થયા ને, હવે વિજ્ઞાને સાધનો આપી દીધા, એટલે આપણે અહીં બેઠા બેઠા 10,000 માઇલ દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ. એવા સાધનો આપણી પાસે છે. હવે આપણે ટાઈમમાં આગળનું જોતા શીખો, જેમ ડિસ્ટન્સમાં જોઈએ છે ને એવી રીતે આજથી 100 વર્ષ પછી આ જ સભાને જુઓ, જ્યાં આપણે બેઠા છીએ ત્યાં. આજથી 100 વર્ષ પછી કદાચ આવી જ રીતે શ્રાવણ મહિનો હશે અને આવી જ રીતે શ્રીમદ ભાગવત ગ્રંથની પારાયણ થતી હશે અને આવી જ રીતે વક્તા બેઠા હશે અને આવી જ રીતે શ્રોતા બેઠા હશે, પણ આપણે જેટલા બેઠા ને એમાંથી કોઈ નહીં હોય. હકીકત છે ને, આપણે બધાએ એક વખત આ છોડીને જવા, આપણે 150 વર્ષનો માણસ હજી સુધી કોઈ પૃથ્વી પર જોયો નથી, તો એક વખત આ દેહ છોડીને જવાનો આવો જો વિચાર આવે ને, આ સાંખ્ય વિચાર છે, તો એનાથી આપણી વૃત્તિ પાછી વળે કે આપણે શેના માટે દોડીએ છીએ. જ્યાંથી અચાનક ઉચાળા ભરવા એને ઠેકાણે આપણે ઉદ્યમ કરવામાંથી નવરા પડતા નથી. તો આ પાછી વૃત્તિ પરીક્ષિતને વળી ગઈ. એને ખબર પડી કે હું જે કરું છું એ તો બધું થોડા સમય માટેનું છે, આ બધું કંઈ કાયમ માટે સાથે આવવાનું નથી. જેમ આપણે જનક રાજાની વાત સાંભળીએ છીએ, વ્યવહાર કરતા હતા, આપણી જેમ જ સંસારની અંદર હતા અને મોટું રાજ્ય કારભાર ચલાવતા હતા, પણ કેવી રીતે ચલાવતા હતા? વિદેહી બનીને. એને કંઈ બંધન જ નહોતું થતું. ત્યારે એક વખત 2 બ્રાહ્મણો કાશીમાં વિદ્યાભ્યાસ કરી અને મિથિલા નગરી પાસેથી નીકળ્યા, ત્યારે એમણે વાત સાંભળી કે જનક રાજા છે તો વિદેહી કહેવાય છે. નવા નવા બ્રાહ્મણ પંડિત થયેલા, એમને થયું કે આ તો સાવ ગપ્પા લાગે છે, કે જે આટલો માણસ રાજકારભાર ચલાવતો હોય એ તે કાંઈ વિદેહી હોતો હશે? તો ચલો આપણે પરીક્ષા કરીએ. એક જણને વિચાર આવે, આપણે જ જે એને પૂછીએ કે તમને વિદેહી કેમ કહે છે? એટલે બંને જણા આવ્યા રાજ્યમાં, દરબાર ભરીને બેઠો હતો અને જનક રાજાએ બ્રાહ્મણ જોયા એટલે એમનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે ભૂદેવો, તમે તો યુવાન છો અને નવા નવા ભણીને આવેલા? કે હા, અમે હમણાં જ કાશી અભ્યાસ કરીને આવ્યા છે. કે બોલો કેમ પધારવાનું થયું? કે મહારાજ, અમારા મનમાં એક પ્રશ્ન છે. બોલો શું પ્રશ્ન છે? કે તમે તો આટલો મોટો રાજ્ય કારભાર ચલાવો છો અને છતાં તમને લોકો વિદેહી કેમ કહે છે? જનક રાજાએ કીધું કે આને પકડી લો અત્યારે ને અત્યારે, હુકમ કર્યો પોતાના સૈનિકોને. એટલે પહેલા બ્રાહ્મણ થયું કે આમ પ્રશ્ન પૂછે છે ને આવું શું ચાલે છે? રાજા કે જનક રાજાએ જાહેરાત કરી કે આ બંને બ્રાહ્મણોને આવતીકાલ સવારે ફાંસીએ ચડાવી દેવાના છે. હવે આ બ્રાહ્મણોને થયું કે રાજા વાજાને વાંદરા, આપણે પ્રશ્ન ન પૂછ્યો તો સારું હતું, આપણને આવો ક્યાં વિચાર સૂજ્યો? હવે બધું ફેરવવા માંડ્યા કે અમારો પ્રશ્ન નથી પૂછ્યો. રાજા કે હવે તો તમને ફાંસીએ ચડાવવાના જ છે અને નક્કી કરી દીધું અને બધી તૈયારી થઈ ગઈ. રાજાએ કીધું કે 1 દિવસ માટે તમને મારા મહેલમાં રહેવા દેવામાં આવે છે. રાજાના મહેલમાં રહેવાનું, રાજા ખાય એવું ખાવાનું અને રાજાની જેમ સેવકો એની ચાકરી કરે એવી બધી વ્યવસ્થા જનક રાજાએ કરાવી. રાતના 32 પ્રકારના ભોજનોની સામે પડ્યા હતા, પણ પેલા બ્રાહ્મણો બિચારા કોળીઓ મોઢામાં મૂકી શકે નહીં. એને તો શું દેખાય? ફાંસીનો ગાળિયો, કે હવાર પડશે ને ફાંસીએ ચડવાનું છે. કાંઈ ખાધું ન ખાધું ને ઊભા થઈ ગયા અને જનક રાજાના બેડરૂમમાં સૂવાનું. રાજાનો પલંગ તો કેવો હોય, એના ઉપર એને સૂવાની વ્યવસ્થા કરી, પણ આખી રાત પડખા ફેરવા 1 સેકન્ડ ઊંઘ આવી નહીં. સવારે જ્યારે એમને સેવકો જગાડવા માટે આવ્યા અને જનક રાજાના બાથરૂમમાં સ્નાન કરાવ્યું, ફર્સ્ટ ક્લાસ, પણ તોય એને કંઈ એમાં સુખ આવ્યું નહીં. અને જ્યાં રાજ દરબારમાં લાવવામાં આવ્યા અને જનક રાજાએ કીધું કેમ છો? કે બસ હવે તો જેમ છે એમનું એમ છે, આમાં કંઈ કહેવા જેવું નથી. જનક રાજા કે ચલો તમારા ઉપર મને દયા આવી છે એટલે હું તમારી સજામાં થોડો ફેરફાર કરું છું, 1 ચાન્સ તમને જીવવાનો આપું છું. પેલા રાજી થયા કે બોલો શું ચાન્સ છે? જનક રાજા કે તમને બંનેને હાથમાં તેલથી ભરેલું એક પાત્ર આપવામાં, છલોછલ ભરેલું વાસણ, એ લઈને તમારે આખા નગરમાંથી પસાર થવાનું અને પાછા અહીં તેલનું પાત્ર લઈને આવવાનું. તમારી બંને બાજુ ખુલ્લી તરવાર રાખીને મારા સૈનિકો ચાલશે.
જો તમારા પાત્રમાંથી એક ટીપું નીચે પડશે તો તમારું માથું ત્યાં ત્યાં કાપી નાખશે, અને જો એમને એમ તમે પાછા આવશો સાજા સારા ટીપું પાડ્યા વગર તો તમને છોડી દેવામાં આવશે. એટલે પેલા બ્રાહ્મણ થયું કે ચલો હવે થોડોક તો ચાન્સ જીવવાનો આપણને છે. અને જનક રાજાએ આ બાજુ રાજ્યમાં બધે હુકમ કરી દીધા કે અત્યારે આખી નગરીને શણગારો અને ગલીએ ગલીએ આ બ્રાહ્મણોનું સ્વાગત કરો તમે બેન્ડવાજાથી. આખી નગરી શણગારી અને બધે સ્વાગત. પણ પેલા લોકો સ્વાગત જોવા માટે જાય, એને તો ઓલું તેલ દેખાય ને તલવારની ધાર દેખાય, તેલ દેખાય ને તલવારની ધાર. આખું નગર ફરી અને બંનેએ એવો દાખલો કર્યો કે એમને પાછા આવી ગયા, તેલનું ટીપું પડવા દીધું નહીં. અને હાશ કરીને દરબારમાં પેલું તેલનું પાત્ર મૂક્યું. જનક રાજાએ કીધું કે કેમ તમારો પ્રશ્નનો જવાબ મળી ગયો? બ્રાહ્મણો કે અમારો જવાબ જોતો જ નથી, તમે અમને છોડો એટલે બધું આવી ગયું. જનક કે આ તો મેં તમારા સવાલનો જવાબ આપ્યો હતો. પેલા કે આમાં શું જવાબ તમે આપ્યો? જનક રાજા કે હવે હું તમને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તમે આપો. કે ગઈકાલે રાત્રે તમે શું શું ખાધું તો જરા મેન્યુ બોલો તો. એ કે અમને કાંઈ ખબર નથી, ગઈકાલે રાત્રે ખાધું કે નથી ખાધું એ જ અમને ખબર નથી. જનક કે સારું, કાલ તો તમે મારા પલંગ ઉપર સૂતા હતા ને, ઊંઘ કેવી આવી હતી કહો? કે એક સેકન્ડ અમને આંખ બંધ થઈ નથી. જનક કે હવે ત્રીજો પ્રશ્ન, આજે આખી નગરી તમારા માટે શણગારવામાં આવી હતી, તમે તો બહુ સાહિત્ય ભણીને આવ્યા છો ને, હવે નગરની કેવી શોભા હતી એનું થોડું વર્ણન કરો તમારા શબ્દોમાં. એ કે અમે એકેય શણગાર જોયો નથી, અમને તો તલવાર સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. જનક કે બસ તમને એક દિવસ માટે જેવું થયું ને એવું મને કાયમ માટે રહે છે. મને કાયમ મૃત્યુનો વિચાર રહે છે કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. એટલે હું આ રાજ્યની અંદર છું તો પણ કોઈ વાતનું મને બંધન થતું નથી, એટલે લોકો મને વિદેહી કહે છે. રાજ્યમાં રહેવા છતાં પણ વિદેહી રહેતા હતા, એટલે જનક રાજા સુખદેવજીના પણ ગુરુ બન્યા. આપણે જે ભૂલી જઈએ છીએ એ આપણે યાદ રાખવાનું છે. એટલે પરીક્ષિતને એ વસ્તુનું જ્ઞાન થઈ ગયું કે હવે તો મારું મૃત્યુ નક્કી છે, તો મારે એવું કંઈક કરવું કે જેનાથી મારો જન્મ છે એ સાર્થક થઈ જાય. એમને પૂછ્યું કે આ જીવનમાં એવું શું કરું જેનાથી સાર્થકતાની અનુભૂતિ થાય? આ પ્રશ્ન આપણા બધાનો છે કે જીવનમાં એવું શું કરીએ, જીવન જીવીએ છીએ તો ખરા, પણ ઊંડાણથી વિચાર કરો કે આપણા જીવનમાં ખરેખર આપણે સાર્થકતાની અનુભૂતિ કરીએ છીએ ખરા, કે પછી ખેંચવા ખાતર જીવન ખેંચી નાખીએ છીએ, પૂરું કરવા ખાતર પૂરું કરીએ છીએ? આપણને જીવનમાં પળે પળ આમ જીવન માણી શકીએ એવો અનુભવ થાય છે ખરો? તો એ પ્રશ્ન પરીક્ષિતનો છે. એવું શું કરીએ કે જેથી જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય? ઇંગ્લેન્ડની અંદર માન્ચેસ્ટર નામનું એક શહેર, અને ત્યાં ગ્રોમોલિન નામનો એક માણસ એકવાર ડૉક્ટર પાસે પહોંચ્યો અને ડૉક્ટરને કીધું કે સાહેબ મારા અંતરમાં અશાંતિ અશાંતિ ખાલીપો રહ્યા કરે છે, ક્યાંય સુખ આવતું નથી, શું પ્રોબ્લેમ છે મને ખબર નથી, પણ પ્રોબ્લેમ છે એ તો હકીકત છે, કંઈ મજા આવતી નથી. પેલા ડૉક્ટરે એની બધી તપાસ કરી, એમણે કીધું તમારું શરીર તો ઓકે છે, તમારું હાર્ટ બરાબર છે, તમારું બ્રેઇન બરાબર છે, તમારી કિડની બરાબર છે, એટલે હું જે તમારું તપાસ નિદાન કરું છું એમાં મારી મેડિકલની દ્રષ્ટિએ તો કોઈ પ્રશ્ન નથી, પ્રશ્ન છે તમારા મનમાં છે. એટલે હવે છે ને તમને હું એક સહેલો ઉપાય બતાવું, દવા બવા કાંઈ નહીં લેવાની, દવા વગર મટી જાવ. કે શું છે બોલો? આ મારું દવાખાનું છે ને એની સામે એક ગ્રાઉન્ડ છે, અને ગ્રાઉન્ડની અંદર હમણાં એક નવું સર્કસ આવ્યું છે, અને સર્કસની અંદર એક જોકર છે, અને જોકર જે એક્ટિંગ કરે છે, તમે એકવાર 10 રૂપિયાની ટિકિટ લઈને જોયા હો ત્યાં આગળ, અને તમે આમ હસીને ઊંધા વળી જશો અને તમારી બધી ઉદાસીનતા છે મટી જશે. એટલે એકવાર તમે જોકરને જોયો, તમારે બીજી કાંઈ દવાની જરૂર નથી. એટલે પેલો જે પેશન્ટ હતો એમણે કીધું સાહેબ તમને એક વાત કહું? કે હા કે ને શું છે? કે તમે જે જોકરની વાત કરો છો ને એ હું છું. આ હકીકત છે, બનેલો પ્રસંગ છે, આ વાર્તા નથી, બનેલો પ્રસંગ છે. ચાર્લી ચેપ્લિન પોતે એવું કહેતા હતા કે હું આખી દુનિયાને હસાવી શકું છું, પણ આખી દુનિયા ભેગી થઈને મને હસાવી શકે એમ નથી. અબ્રાહિમ લિંકન જેવો માણસ કે જે અમેરિકાના અત્યાર સુધીના પ્રેસિડેન્ટની અંદર ટોપ કેટેગરીની અંદર આવે, અને એ પોતે ઝૂંપડપટ્ટીમાંથી કામ કરતો નિષ્ફળતા પસાર કરતો છેલ્લે અમેરિકાનો પ્રેસિડેન્ટ બનેલો. એ અબ્રાહમ લિંકને પ્રેસિડેન્ટ બન્યા પછી કરેલી વાત. રાજો કહેવાય ને દુનિયાનો, અમેરિકાનો પ્રેસિડેન્ટ દુનિયાનો રાજા, કારણ કે અમેરિકાને છીક આવે તો આખી દુનિયા ન્યુમોનિયા થઈ જાય.
એવી એની ઇકોનોમીને અસર આખી દુનિયા પર થાય છે. પણ એનો પ્રેસિડેન્ટ થયેલો એ પોતે વાત કરે છે, એમણે કીધું કે હું એટલો બધો દુઃખી છું કે મારું દુઃખ જો દુનિયામાં વેચી નાખે તો દુનિયાની આખી વસ્તી એ દુઃખી થઈ જાય, બધા દુઃખી થઈ જાય જો મારું દુઃખ બધાને વેચી દેવામાં આવે તો અમેરિકાના પ્રમુખ બન્યા પછી પણ જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થતી નથી. તો પરીક્ષિતનો આ પ્રશ્ન આપણા બધાનો પ્રશ્ન કે એવું શું છે કે જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય? અને એ જવાબ બધાને પૂછતા હતા. ઋષિમુનિઓ બધા ચિંતન કરતા હતા કે આને અમારે શું કહેવું? અને ત્યાં 16 વર્ષની અવસ્થાવાળા સુખદેવજી ત્યાં આગળ પધાર્યા. સુખદેવજીનું વર્ણન એ વખતે ભાગવતમાં કરવામાં આવ્યું છે કે પોતે અવધૂત અવસ્થાની અંદર છે, દિગંબર છે, આજાન બાહુ છે, સુકુમાર મૂર્તિ છે, પરમ તેજસ્વી એવા જ્યારે સુખદેવજી પધાર્યા ત્યારે એને જોઈને બધા ઋષિમુનિઓ ઊભા થઈ ગયા. આપણી ભારતની પ્રણાલિકા છે કે ગુણાહા ગુણસ્થાનમ પૂજા સ્થાનમ ગુણીશું, ગુણાહા પૂજા સ્થાનમ ગુણીશું, ન ચ લિંગમ ન ચ વયઃ. આપણે ગુણોની પૂજા કરીએ છીએ, ભલે કદાચ નાની ઉંમરના હોય તો પણ એની અંદર વય જોવામાં આવતી નથી. સુખદેવજીની અવસ્થા નાની છે પણ એમનું જ્ઞાન છે એ મોટું છે. બધા ઋષિમુનિઓ ઊભા થયા, એમનું પ્રણામ કર્યા અને પાદ્ય આપ્યું, અર્ઘ્ય આપ્યું, આચમન કરાવ્યું અને આસન ઉપર એમને બેસાડ્યા. અને એના ચરણોમાં બેસીને પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન આ જ પૂછ્યો કે જેનું મૃત્યુ નજીક હોય એવા માણસે એવું શું કરવું જોઈએ જેનાથી એના જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય? અને એના જવાબની અંદર સુખદેવજીએ પહેલું જ વાક્ય કીધું કે જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આપણે જે જન્મ ધારણ કર્યો છે એનો સૌથી મોટો લાભ કોઈ હોય તો એ શું છે? ભગવાનનું સ્મરણ આપણે કરીએ તે. ભગવાનનું જેટલું અનુસંધાન આપણે મનથી કરી શકીએ એટલી જીવનની અંદર સાર્થકતાની અનુભૂતિ આપણને થાય. આ પહેલો જવાબ સુખદેવજી આપ્યો અને પછી આખા ભાગવતની અંદર એ ભગવાનના સંબંધનો વિસ્તાર કર્યો છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે તારી પાસે તો હજી 7 દિવસ છે ને, તું ચિંતા ન કર, તારું કલ્યાણ હું કરી નાખીશ. કારણ કે ખટવાંગ રાજાને તો ખાલી 6 જ ઘડી બાકી હતી અને એ વખતે એને ખબર પડી કે મારે મૃત્યુ આડે આટલું સમય બાકી છે અને પોતે ભગવાનની અંદર જોડાઈ ગયા અને ખટવાંગ રાજાનું 6 ઘડીમાં કલ્યાણ થયું. તો તારા માટે તો ઘણો બધો સમય બાકી છે, હું તારું કલ્યાણ કરીશ. સમર્થ સંત મળે ત્યારે કલ્યાણ પછી કાંઈ છૂટછેટું રહેતું નથી. તો ભગવાનનો સંબંધ રહે એની વાત અહીં આગળ સમજાવવામાં આવી અને એ સમજાવવા માટે ભાગવત પોતે આપણને કહે છે કે ભગવાનની નજીક આપણે જવું હોય તો એના માટેનું સાધન છે ભક્તિ. શ્રીમદ ભાગવતમાં સુખદેવજીની કથા આવે છે કે સુખદેવજી કઈ રીતે આ સ્થિતિ સુધી પહોંચ્યા હતા. તો એક વખત શિવજી પોતે પાર્વતીની સાથે બેઠા હતા અને એ વખતે પાર્વતીએ જોયું કે શિવજીના ગળાની અંદર ખોપરીઓની માળા છે બધી. એટલે પાર્વતીજીએ શિવજીને પ્રશ્ન પૂછ્યો કે તમારા કંઠની અંદર આ બધી ખોપરીઓ છે, આટલી બધી, એ કોની ખોપરીઓ છે? એટલે શિવજીએ કીધું કે દેવી એ તો બધી તમારી ખોપરીઓ છે. મારી? કે હા, જ્યારે જ્યારે તમારો દેહ પડે છે ત્યારે ત્યારે તમારી સ્મૃતિની અંદર તે ખોપરી હું ગળામાં ધારણ કરું છું. અત્યાર સુધીમાં તમારા આટલા બધા જન્મ થઈ ગયા છે, આ બધી ખોપરીઓની માળા મેં પહેરી છે. ત્યારે પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે મારા આટલા બધા જન્મ થઈ ગયા અને તમારા કેમ ન થયા? તમે કેમ એના એ છો? એટલે શિવજીએ જવાબ આપ્યો પાર્વતીજીને કે હું તો આત્મતત્વના જ્ઞાનને પામેલું છું એટલે મારે જન્મ અને મૃત્યુ રહ્યા નથી. તમે હજી એ જ્ઞાનને પ્રાપ્ત નથી કર્યું એટલે તમારે જન્મવું પડે છે અને ફરીવાર મરવું પડે છે, એ તમારે બાકી છે. ત્યારે પાર્વતીજીએ કીધું કે એ જ્ઞાન મને ના આપો તમે. ત્યારે શિવજી કીધું કે હું તને આપું જ્ઞાન. અને એમને જ્ઞાન આપવાની શરૂઆત કરી પણ એ પહેલાં પોતે ડમરું વગાડ્યું અને આજુબાજુ જેટલા કાંઈ પશુઓ, પક્ષીઓ, જીવજંતુ હતા એ બધાને દૂર કરી દીધા. કારણ કે પાત્ર વિના કોઈ આ જ્ઞાન સાંભળી જાય તો એને પચી શકે નહીં. એમણે બધા જ પશુ પક્ષીઓને ત્યાંથી ઉડાડી દીધા. પણ એક તાજું જન્મેલું પોપટનું બચ્ચું એ નજીકના ઝાડ ઉપર હતું. એને હજી પાંખો નહોતી ફૂટી એટલે ઉડી શક્યું નહીં. એ ત્યાં ને ત્યાં બેસી રહ્યું. શિવજીને એમ કે બધા ઉડી ગયા છે અને એણે પાર્વતીજીને જ્ઞાન કહેવાની શરૂઆત કરી. હવે આ જ્ઞાનની વાતો તો એવી છે કે સાંભળી અને ઝોકા ચડે, સાંભળી અને ઝોકા ચડે. એટલે પાર્વતીજી થોડીક વાર થઈને ઊંઘમાં ચડી ગયા.
પછી શિવજીને એમ કે સાંભળે છે, કારણ કે એ બોલે ને હોકારું પેલો પોપટનું બચ્ચું આપે, હા હા કરે, એટલે શિવજીને એમ કે દેવી પોતે સાંભળે છે. એમ કરતાં કરતાં જ્યાં વાત પૂરી કરી અને ત્યાં જોયું કે પેલા તો ઘસઘસાટ ઊંઘતા હતા પાર્વતી, ત્યાં હોકારો કોણ ભણતું હતું, આને જોયું તો પેલું પોપટનું બચ્ચું, એને તો ત્યાં સુધી પાંખો આવી ગઈ હતી અને શિવજી કે મારી નાખો આને જીવતું નથી રહેવા દઉં, ને પાછળ પડ્યા અને પેલું પોપટનું બચ્ચું ઉડ્યું અને ઉડ્યું તે શિવજી પાછળ, અને ઉડતું ઉડતું એ પહોંચ્યું સીધો વ્યાસજીની પત્નીના ગર્ભની અંદર સમાઈ ગયું એના પેટમાંથી. આ બાજુ હવે તો કાંઈ એને મારી શકાય એમ હતું નહીં. શિવજી પોતે પાછા આવ્યા અને એ જે ગર્ભ એ સુખદેવજી થયા. સુખદેવજી પોતે જ્ઞાની થઈ ગયા હતા આ જ્ઞાન સાંભળીને, પણ એને પોતાને જન્મ ધારણ કરવો નહોતો, કારણ કે એને ખબર હતી કે સંસારમાં હું પગ મૂકીશ તો જેમ કોલસાની ખાણમાં પગ મૂકે તો કાળા કપડાં થયા વિના રે, એ મને સંસારનું બંધન થશે, એટલે મારે જન્મ ધારણ જ નથી કરવો. 12 વર્ષ સુધી જન્મ્યા જ નહીં. ત્યારે પછી એમના પિતા વ્યાસજીએ કીધું કે તમે તો જ્ઞાની છો, તમને સંસાર બંધન નહીં કરે, માટે તમે હવે માતાને કષ્ટ આપવાનું છોડો અને તમે જન્મ ધારણ કરો. અને સુખદેવજીએ પોતે જન્મ ધારણ કર્યો, પણ જન્મતા વેત ભાગ્યા, ઊભા જ ના રહ્યા, પોતાના બાપનું મોઢું જોવાય ન ઊભા રહ્યા અને દોડ્યા. એટલે પુત્રની આસક્તિ, એટલે વ્યાસજી પણ એની પાછળ દોડે કે બેટા ક્યાં જાય છે, ક્યાં જાય છે, પુત્ર 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 ઊભો રહે, એમ કરતાં કરતાં પાછળ દોડ્યા. સુખદેવજી ઊભા રહ્યા નહીં. શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજીની સ્તુતિનો આ શ્લોક આવે છે કે યમ પ્રવ્રજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. આગળ આગળ દોડે છે સુખદેવજી અને પાછળ વ્યાસજી પોતે દોડે છે. તો વ્યાસજી પુત્ર પુત્ર કરે છે, સુખદેવજી જવાબ આપે છે, પણ કઈ રીતે? સીધે સીધો જવાબ આપતા નથી, પણ વૃક્ષમાં પ્રવેશ કરીને જવાબ આપે છે. તરવો અભિનેદુહુ, વૃક્ષોની અંદર રહીને જવાબ આપે છે કે બોલો પિતા શું છે? એટલે વ્યાસજી કહે છે કે બેટા ઊભો રહે અને તું મારી વાત તો સાંભળ. આમણે કીધું ઊભો રહીશ તો બંધન થશે, મારે તમારી સાથે વાત કરવી નથી. ત્યારે વ્યાસજી કહે છે કે તું જાય તો ભલે જાય, પણ જનકને ગુરુ કરજે. એ વખતે એમણે એ વાત કરી અને પછી પોતે દોડતા હતા. એ વખતે એમને જોયું કે કેટલીક અપ્સરાઓ ત્યાં સ્નાન કરતી હતી પેલી તળાવની અંદર સરોવરમાં. તો સુખદેવજી ગયા તો એ અપ્સરાઓએ વસ્ત્ર પોતે ન ધારણ કરે તો સ્નાન કરતી રહી, પણ જેવા વ્યાસજી એટલે ફટાફટ બધાએ વસ્ત્ર પહેરી લીધા. ત્યારે વ્યાસજી અપ્સરાઓને પૂછ્યું કે હમણાં સુખદેવજી ગયા તો તમે વસ્ત્ર ધારણ ન કર્યા અને મને જોઈને કેમ કર્યા? ત્યારે અપ્સરાઓએ કીધું કે તમને હજી સ્ત્રી અને પુરુષનો ભેદ છે. સુખદેવજી એવા જ્ઞાની છે કે એમને સ્ત્રી અને પુરુષનો ભેદ રહ્યો નથી. એ તો આત્મા આકારે વર્તે છે એમની વૃત્તિ, એમને તો કોઈ જગ્યાએ આસક્તિ થાય એવું નથી, એટલા માટે અમે એમને જોઈને વસ્ત્ર પહેર્યા નહીં. તો સુખદેવજી આ જન્મ સિદ્ધ હતા. અખંડ પોતે નિર્ગુણ બ્રહ્મના ધ્યાનની અંદર અલમસ્ત રહેતા હતા. જગતનું કોઈ પ્રકારનું બંધન એને નહોતું. અને એકવાર પોતે આવી રીતે જંગલમાં ધ્યાન કરતા હતા અને ત્યાં આગળથી કેટલાક બ્રાહ્મણ બટુઓ પસાર થયા. એ બ્રાહ્મણ બટુઓ વ્યાસજી પાસે શ્રીમદ ભાગવત ભણીને આવ્યા હતા અને ભાગવતના દશમ સ્કંધની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની જે બધી લીલાઓ છે એનું એ ગાન કરતા હતા. અને એમણે ત્યાં બ્રાહ્મણ બટુએ સુંદર અવાજની અંદર સારા રાગની અંદર કૃષ્ણ ભગવાન એમની લીલાનો એમના સ્વરૂપનો શ્લોક ગાયો કે ભગવાન છે પોતાના મિત્રો સાથે વૃંદાવનની અંદર પ્રવેશ કરે છે. એ વખતે એમનું કેવું સ્વરૂપ છે? તો એમણે પીળા રંગના વસ્ત્ર ધારણ કરેલા છે, કંઠમાં વૈજયંતી માળા ધારણ કરેલી છે અને હાથની અંદર વાંસળી છે અને મધુર સ્વરથી પોતે વાંસળી વગાડી રહ્યા છે. આ સ્વરૂપનું વર્ણન કરતા એમણે શ્લોક ગાયો કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદેર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ શ્લોક સાંભળીને સુખદેવજીની આંખો ઉઘડી ગઈ. એમને થયું કે આટલું સુંદર ભગવાનના સ્વરૂપનો મનોરમ વર્ણન આ કોણ કરે છે? અને જ્યાં એમણે આંખો ખોલી અને ત્યાં બીજો ભગવાનના ગુણનો શ્લોક
કે અહો બકેયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. આ શ્લોકની અંદર એવી વાત કરી કે પૂતના હતી એ મારવા માટે આવી હતી ભગવાનની, છતાં પણ ભગવાન કેવા દયાળુ છે કે પોતાની હત્યારીનું પણ એમણે માતા જેવું કલ્યાણ કર્યું, યશોદા મા જેવું. તો આવા ભગવાન એમને છોડીને બીજા કોને આશરે જવું? આ બે શ્લોક સાંભળ્યા અને સુખદેવજીથી રહેવાયું નહીં. એમણે પેલા બ્રાહ્મણ બાળકોને બોલાવ્યા અને કીધું કે તમે આ શેનું ગાન કરો છો? એટલે એમણે કીધું કે અમે શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું ગાન કરીએ છીએ. ત્યારે પૂછ્યું કે આ શ્લોકો તમે કયા શાસ્ત્રના બોલો છો? ત્યારે કીધું કે અમે શ્રીમદ ભાગવતના શ્લોકો બોલીએ છીએ. ત્યારે સુખદેવજીએ કીધું કે એ ગ્રંથ કોણે બનાવ્યો છે? ત્યારે કીધું કે તમારા પિતાજીએ જ બનાવ્યો છે. સુખદેવજી કહે કે મેં તો હજી સુધી એની વાત કંઈ સાંભળી નથી. ત્યારે કીધું તમે થોડીક વાર ઊભા તો રહ્યા નથી, જન્મીને તરત ભાગ્યા છો, એટલે પછી તમને ક્યાંથી એ ગ્રંથ શીખવા મળે? માટે તમારે પણ એ ગ્રંથ શીખવા જેવો છે. અને સુખદેવજીને થયું કે આ રસ્તો આપણે બાકી રહી ગયો. આપણે ભલે અખંડ આત્માના ધ્યાનમાં અલમસ્ત રહેતા હોઈએ, પણ ભગવાનની લીલાનું જે ગાન છે એમાં જેવું સુખ છે, એમાં જેવો રસ છે, એમાં જેવો આનંદ છે, એવો તો આત્મસ્થિતિની અંદર પણ આનંદ નથી. અને એટલે એમણે પોતે પરીક્ષિતને કીધું, પરીક્ષિત કે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. હે પરીક્ષિત, હું આ ભગવાનનું આખ્યાન શેના માટે ભણ્યો? હું તો પરિનિષ્ઠિત હતો, બ્રહ્મ સ્થિતિમાં હું અલમસ્ત હતો, પણ છતાંય ગૃહિત ચેતા, મારું ચિત્ત આકર્ષિત થયું શેની અંદર? તો ભગવાનની લીલાના ગાનની અંદર. અને પછી પોતે ભક્તિની અંદર ભળ્યા. તો ભક્તિમાં આવો રસ છે. શ્રીમદ ભાગવત આખો એ ગ્રંથ ભક્તિનો ગ્રંથ છે. અને હવે પછીના દિવસોમાં આપણે એ ભક્તિના રસને માણવાના છીએ. ગઈકાલે બધી ધર્મની વાતો થઈ, એમાં બધી વર્તવાની વાતો, આકરી વાતો આવી થોડી. હવે બધી ભક્તિના રસની વાતો છે, એમાં ભગવાનની લીલાનું વર્ણન છે, એમાં આનંદ છે. અને એ આનંદ એ શુષ્ક બ્રહ્મ જ્ઞાન કરતાં પણ વિશેષ છે, એવું શ્રીજી મહારાજે પોતે વચનામૃતની અંદર પણ સમજાવ્યું. મહારાજ કહે છે કે ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, આ બધું હોય, પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો કેવું? જેમ ભોજનમાં બધા રસ હોય પણ મીઠું ન હોય તો કેવું લાગે? તો લવણ વિનાના જેવા ભોજન છે, એવી ભક્તિ વિનાના ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય છે. આ ભક્તિનો મહિમા છે, આ ચરિત્રનો આનંદ છે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એકવાર એવો પ્રસંગ બન્યો કે શ્રીજી મહારાજના મોટા સંત મુક્તાનંદ સ્વામી એ બહુ ઊંચી આધ્યાત્મિક સ્થિતિવાળા સંત હતા. એમને શ્રીજી મહારાજની સામે જ્યારે બેઠા હતા અને મહારાજની કથા વાર્તા સાંભળતા હતા, ત્યારે એમણે એકવાર પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શાંતિ થાય એવો ઉપાય તમે બતાવો. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી, અમે જ્યારે નાના હતા અને છપૈયાની અંદર અમે રહેતા હતા, ત્યાં અમે થાપા તળાવડીએ સ્નાન કરવા માટે જતા. અમારા મિત્રો સાથે અમે ત્યાં સરયુ નદીમાં સ્નાન કરતા અને ત્યાં હનુમાનગઢી મંદિરે દર્શન કરવા જતા અને આખો દિવસ અમે ભક્તિમાં વિતાવતા, અમે અભ્યાસ કરતા. આ બધી વાતો એમણે શરૂ કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે મહારાજ મારો પ્રશ્ન સમજ્યા નથી. મેં એવું કીધું કે શાંતિ થાય એનો ઉપાય બતાવો, અને મહારાજ તો પોતાના બાળપણની વાતો કરવા માંડ્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ ફરી વાર કીધું કે મહારાજ, શાંતિ થાય એવો ઉપાય બતાવો. એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી, પછી તો અમે વનમાં ગયા અને ત્યાં અમે પુલહાશ્રમમાં જઈને તપશ્ચર્યા કરી, 9 લાખ યોગીઓનો ઉદ્ધાર કર્યો, જગન્નાથપુરીમાં 6 માસ સુધી રહ્યા, અને પછી તો અમે આખા ભારતની યાત્રા કરી, અનેક તીર્થોને પાવન કર્યા અને ગુજરાતમાં પધાર્યા. એટલે મુક્તાનંદ સ્વામી થયું કે મહારાજ મારો પ્રશ્ન સમજતા નથી, કે મહારાજ શાંતિ થાય એવો ઉપાય બતાવો. એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી, પછી તમે લોજમાં આવ્યા અને તમે મળ્યા અને તમારી સાથે અમે સેવા કરી અને અમે બધી ભક્તિ કરીને રામાનંદ સ્વામી મળ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ શાંતિ થાય ઉપાય બતાવો. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, પછી તો અમે ગાદી પર બેઠા અને યજ્ઞો કર્યા અને 500 પરમહંસો બનાવ્યા અને આવી રીતે ઉત્સવો કર્યા. મુક્તાનંદ સ્વામી થયું, મહારાજ મારો પ્રશ્ન કેમ સમજતા નથી? કે મહારાજ શાંતિ. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, તમને શાંતિ થશે, તમે જાઓ ગામડે વિચરણ કરવા માટે. એટલે મુક્તાનંદ સ્વામી તો વિચરણ કરવા માટે તૈયાર થયા. ત્યારે નિત્યાનંદ સ્વામી એને મળ્યા કે આ શું પોટલા શેના બાંધ્યા? કે બસ મહારાજે કીધું ગામડે જાઓ, શાંતિ થશે. મહારાજ નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી, તમે મહારાજનો અભિપ્રાય સમજ્યા નથી. મહારાજ એમ કહેતા હતા
કે આ બધા અમારા ચરિત્રો છે એ તમે સાંભળો, એનું ગાન કરો, એનું ચિંતવન કરો, એમાં જ શાંતિ છે, એના જેવો બીજો શાંતિનો કોઈ મોટો ઉપાય નથી. અને એ વખતે મુક્તાનંદ સ્વામીને વાત સમજાણી. નિત્યાનંદ સ્વામીએ કીધું મહારાજ, મુક્તાનંદ સ્વામી વાત સમજી ગયા. મહારાજ કે તો અમારે ક્યાં મોકલવા છે, બેસાડો ને એમને, અમારે તો અમને અહીં જ રાખવા છે. અને પછી પોતે રહ્યા. પણ ચરિત્રોની અંદર શાંતિ છે એવી બીજા કોઈનામાં નથી. એકવાર શ્રીજી મહારાજે પોતાની સામે બધા સંતો બેઠા હતા, એમાં મુક્તાનંદ સ્વામી હતા, અને પછી બીજા હતા આનંદ સ્વામી, ત્રીજા હતા સ્વરૂપાનંદ સ્વામી. એટલે શ્રીજી મહારાજે આનંદ સ્વામીને પૂછ્યું કે આનંદ સ્વામી, અમે તમને કંઈક ક્રિયા સોંપીએ કે આ કામ તમે કરી નાખો, તો તમે કેવી રીતે એ ક્રિયા કરો? એટલે આનંદ સ્વામી કે મહારાજ હાથ જોડીને કે તમે જેમ કહો એમ હું કરું, તમે જેમ કહો એમ હું કરી નાખું. એટલે મહારાજ કે બરાબર છે. મુક્તાનંદ સ્વામી, તમે કેવી રીતે કરો? એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમે કોઈ પ્રવૃત્તિ મને સોંપો તો મારા અંતરમાં ભગવાનની સામે અખંડ મારી વૃત્તિ હોય. મારે પ્રવૃત્તિ કરવા માટે વૃત્તિ અંતરમાંથી એક વેત જેટલી બહાર કાઢવી પડે, પછી ક્રિયા થાય. અને જેવી પ્રવૃત્તિ પૂરી થાય એટલે એક હાથ જેટલી વૃત્તિ હું અંતરમાં પાછી ઉતારું, ત્યારે મને શાંતિ થાય. મહારાજ રાજી થયા કે તમારી અંતરદ્રષ્ટિ બહુ છે. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમે કેવી રીતે કરો, અમે કંઈક પ્રવૃત્તિ સોંપીએ તો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, હું કંઈક ક્રિયા કરવા જાઉં ને તો એ પદાર્થ દેખાય જ નહીં, તમારી મૂર્તિ જ દેખાય. મહારાજ કે એ તો કાંઈ સમજવામાં આવતું નથી કે પદાર્થ દેખાય નહીં ને મૂર્તિ જ દેખાય, એવું કેમ બને? એટલે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, કોઈ તીર હોય અને તીરની આગળ લીંબુ ખોસેલું હોય અને પછી કોઈ નિશાન લે ચારે બાજુ, તો શું દેખાય? બીજું કાંઈ દેખાય નહીં, એને લીંબુ જ દેખાય. એ મારી વૃત્તિ તમારી મૂર્તિમાં રહેલી છે. એટલે હું જ્યાં પણ જોઉં તમારી મૂર્તિ સિવાય મને બીજું કાંઈ દેખાતું નથી. મહારાજ રાજી થયા અને મહારાજે કીધું કે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો. આવી સ્થિતિવાળા સ્વરૂપાનંદ સ્વામી, એમને અશાંતિ થઈ. જેને અખંડ મૂર્તિ દેખાતી હતી એમને અશાંતિ થઈ. ત્યારે મહારાજને કીધું મહારાજ મને શાંતિ થાય ઉપાય. ત્યારે મહારાજે કીધું કે હવે પ્રગટના ચરિત્ર, કારણ કે મહારાજે એમને કીધું કે જાઓ પર્વતભાઈની કથા વાર્તા સાંભળવા જાઓ. એટલે એ તો ગયા અગતરાય. પર્વતભાઈ તો ગૃહસ્થ ભક્ત હતા, એટલે પર્વતભાઈ પાસે ગયા અને પર્વતભાઈએ તો આમ સંત આવ્યા એટલે એમના માટે સ્વાગત કરીને કથા પાઠ પર બેસાડે કે સ્વામી કથા કરો. એટલે સ્વરૂપાનંદ સ્વામી તો કથા કરી, અઠવાડિયું રહીને પાછા આવ્યા ગરડા. અને મહારાજે પૂછ્યું કે કેમ અગતરાય જઈ આવ્યા? કે હા મહારાજ જઈ આવ્યા. કે શું કર્યું? કે પર્વતભાઈને કથા વાર્તા કરી. મહારાજ કે કથા કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા, જાઓ પાછા પર્વતભાઈની કથા સાંભળવા મોકલ્યા. અને પર્વતભાઈએ મુક્તાનંદ સ્વામી એને કથા કરી કે સ્વામી તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો, એમાંથી શાંતિ થશે. એ શું? દાદા ખાચરના દરબારના નળિયે નળિયે મહારાજની લીલાઓ લખાયેલી છે, અને એટલે તમે એ સ્મરણ કરશો તો તમને પરમ શાંતિનો અનુભવ થશે. તો મોટી મોટી સ્થિતિવાળા સંતો પણ શું કરે છે? પ્રગટ ભગવાનના ચરિત્રોની અંદર પોતાની વૃત્તિને જોડે છે. તો આપણે પણ બધાએ શું કરવાનું છે? એમના ચરિત્રને સંભાળવા. એમાં જેવી શાંતિ છે અને આનંદ છે એવો આત્મજ્ઞાનની અંદર પણ નથી. એટલા માટે અહીંયા આગળ સુખદેવજી પોતે ભગવાનની ભક્તિનું પ્રતિપાદન કર્યું. એમાં પરમ શાંતિ છે. બાકી દુનિયામાં ઘણું બધું પ્રાપ્ત કર્યા પછી જે શાંતિ મળતી નથી એ અહીં મળે છે. કિંગ સોલોમનની વાત આપણે સાંભળી છે. કિંગ સોલોમન કેવો હતો? એની પાસે 1000 રાણીઓ હતી. એક એક રાણીને માટે અલગ અલગ બંગલા હતા, અલગ અલગ. એ વખતે અત્યારની મર્સિડીઝ કહેવાય એવી ગાડીઓ હતી. એની પાસે શું હતું? 4 સારામાં સારા અરેબિયન ઘોડા દોડેલા રથ હતા કિંગ સોલોમન પાસે. આજથી 2000 વર્ષ પહેલાંની વાત. અને એ કિંગ સોલોમન માટે એવું કહેવાય છે કે હી વોઝ ધ રિચેસ્ટ એન્ડ હી વોઝ ધ વાઇઝેસ્ટ મેન ઓફ હિઝ ટાઈમ. એના વખતમાં સૌથી વધુ બુદ્ધિશાળી અને સૌથી વધુ પૈસાદાર માણસ હતો. કોઈ વાતની ખામી નથી. પણ કિંગ સોલોમને પોતે શું વાત કરી કે આખી જિંદગીમાં મેં શું કર્યું છે? ઇટ વોઝ મિયરલી એ હેન્ડફુલ ઓફ વિન્ડ. એક હવામાં બાચકા ભરવા છે મારા હાથની અંદર કાંઈ આવ્યું નથી. આ કિંગ સોલોમન. અને એની સામે મીરાબાઈ જુઓ. મીરાબાઈ પાસે શું હતું? મીરાબાઈ પાસે રાજ સમૃદ્ધિ હતી, એને તો ઠોકરે મારી હતી. એ તો ગલીએ ગલીએ ભટકતી હતી. જ્યારે એની પાસે કંઈ નહોતું એ વખતે મીરાબાઈ ગાતી હતી કે પાયો જી મેને રામ રતન ધન પાયો, ખર્ચું ને ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. એક બાજુ નેપોલિયનને જુઓ કે જેની પાસે કેટલી સંપત્તિ, કેટલી સત્તા. ઇમ્પોસિબલ વર્ડ ઇઝ નોટ ઇન માય ડિક્શનરી એવો કિનારો નેપોલિયન. એ કહેતો
કે આઈ કેન હેવ ધ હોલ વર્લ્ડ અંડર માય ફીટ, આખી દુનિયાને હું મારા પગ નીચે લાવી દઉં. આઈ કેન બાય એની કમ્ફર્ટ ઇન ધીસ વર્લ્ડ, કોઈ પણ ફેસિલિટીઝને ખરીદી શકું એટલી મારી પાસે સંપત્તિ છે. પણ પછી છેલ્લે શું કહે છે કે બટ આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. સુખના 6 દાડા એણે જોયા નથી. આ સંપત્તિને કરવાની શું? એ નેપોલિયન. અને એની સામે બ્રહ્માનંદ સ્વામી જુઓ, પહેલાને સુખના 6 દાડા દેખાણા નથી. બ્રહ્માનંદ સ્વામી તો પોતે ખાવા નહોતું મળતું, લોકો મારતા હતા. એ વખતે ગાય છે કે રાજ મારે દિન દિન દિવાળી, રાજ મારે દિન દિન દિવાળી, વાલા મળતા તમને વનમાળી, રાજ મારે દિન દિન દિવાળી. એક બાજુ પેલો ઔરંગઝેબ 40 વર્ષ સુધી આખા ભારતનું એક ચક્રી શાસન કર્યું ઔરંગઝેબે. પણ એની ડાયરીમાં છેલ્લે દિવસે એણે લખ્યું કે સારી જિંદગાની ફિઝુલ ગઈ, આખી જિંદગી નકામી ગઈ. આટલું કર્યા પછી પણ અશાંતિ મટી નહીં. અને એની સામે શ્રીજી મહારાજના સંત યોગાનંદ સ્વામી એના ભજનની અંદર લખે છે કે શી કહું એ સુખની વાત, કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. એટલું બધું સુખ આવે છે કે મારી છાતીમાં સમાઈ શકતું નથી. એ સુખ ભગવાનનું સુખ છે. તો આ જગતના જેટલા કાંઈ સુખ છે ને એ બધા અંતે અશાંતિ આપે છે. અને આપણા પરમહંસો નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, સુરદાસ, એ બધાએ જે સુખનો અનુભવ કર્યો એ ભગવાનના સુખનો અનુભવ કર્યો. એટલે એ માર્ગ સાચો છે. યોગીજી મહારાજ મુંબઈમાં ગયા હતા અને ત્યાં આગળ મનુ સુબેદાર, એ વખતના સોલિસિટર અને કરોડપતિ માણસ, એમને પોતાને બંગલે યોગીજી મહારાજની પધરામણી કરાવી અને કીધું બાપા મારે ત્યાં ભોજન કરવા માટે પધારો. અને યોગીજી મહારાજ ગયા અને એમને ત્યાં ભોજન બધું જાત જાતના બધા તૈયાર કરેલા. અને એમને જોયું કે યોગીજી મહારાજ એક પાત્રમાં બધું ભેગું કરીને ખાય છે. ત્યારે એમણે કીધું કે સ્વામી અમારી પાસે તો બંગલા છે, ગાડીઓ છે, સ્ટેટસ છે, માન સન્માન છે, સારી સારી ખાવા પીવાની વસ્તુ છે, છતાં પણ દિવસમાં 18 વખત અમારું મોઢું દિવેલ પીધા જેવું થઈ જાય છે. અને તમારી પાસે કંઈ નથી, આ જાડા કપડાં, સંસારનો ત્યાગ કરી દીધો, કુટુંબ નથી, પરિવાર નથી, કશું નથી, અને છતાં તમે અલમસ્ત આનંદમાં છો. આ કયો આનંદ છે? યોગી બાપા કહે કે એ શેનો આનંદ? ભગવાનનો આનંદ. બાપા કહે કે અમે સવારે 4 વાગે ઉઠતા, ટાઢે પાણીએ નાતા, વાસીદું કરતા, વાડો કરવા માટે જતા, વાસણ ઉટકી નાખતા, 200 જણના રોટલા ઘડી નાખતા અને બહુ સુખ આવતું. એટલે હર્ષદભાઈ આ બધું સાંભળે. એમણે કીધું યોગી બાપાને કે સ્વામી તમારી એકેય વાતમાં અમને સુખ આવે એવું લાગતું નથી. કારણ કે સવારે 4 વાગે ઉઠવું, ટાઢે પાણીએ નાવું, આ વાડા કરવા. અમને કોઈ એમ કે અમે તો આમ ચોપાટી ઉપર જાતા અને આમ બધું ખાતા, આઈસ્ક્રીમ ખાતા, અને એમાં સુખ આવે તો મનાય, એમાં બધા આમાં ક્યાં સુખ આવ્યું છે? યોગી બાપા કે ગુરુ આ તો ભગવાનની મૂર્તિનો આનંદ છે. એ આનંદ કંઈક જુદો છે. અક્ષરધામનું ઉદ્ઘાટન ગાંધીનગર થયું 1992ની સાલમાં. એની અંદર આપણે શો જોઈએ, સચ્ચિદાનંદ શો જોઈએ છે. એ જે મલ્ટીમીડિયા શો છે એના ડાયરેક્ટર પ્રોફેસર ફ્રિચ, ચેક દેશના વતની છે. તો એમણે પોતાના અનુભવની વાત કરેલી. એ જ્યારે શો પૂરો થયો ત્યારે એમણે કીધું કે મેં ઘણા બધા શો દુનિયાની અંદર આવા બધા કરેલા છે અને દુનિયાના ઘણા બધા પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સને હું મળેલો છું. મારો અનુભવ બહુ વિશાળ છે. મોટા મોટા માણસોના જીવન વિશે મેં આવા શો બનાવેલા છે. પછી એમણે વાત કરી કે મારો અનુભવ એવો છે કે કોઈપણ વ્યક્તિના જીવન વિશે જ્યારે ફોટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે જેટલા ફોટોગ્રાફ્સ મેં લીધા હોય એમાંથી 60 to 70% ફોટોગ્રાફ્સ હું કેન્સલ કરી નાખું, કાઢી નાખું. કારણ કે મારે જેવો જોઈએ એવો પોઝ એમાંથી મને મળે નહીં. માણસના અંતરના ભાવ એના ચહેરા પર આવતા હોય છે. એટલે કે કોઈકમાં ઉદાસીનતા દેખાય, ક્યાંક હતાશા દેખાય, ક્યાંક નિરાશા દેખાય, હું કાઢી નાખું. 30% ફોટોગ્રાફ્સ હું એમાંથી પસંદ કરું. પણ અહીં અક્ષરધામની અંદર મેં સચ્ચિદાનંદ શો કર્યો, મને જુદો અનુભવ થયો. આ શો માટે મેં પ્રમુખ સ્વામી મહારાજના 600 ફોટોગ્રાફ્સ લીધા, એક પણ ફોટોગ્રાફ હું કેન્સલ કરી શક્યો નથી. એમણે કીધું કે તમે અડધી રાત્રે એ પુરુષને જુઓ તો પણ એવો જ દિવ્ય આનંદ, એવો જ દિવ્ય આનંદ. એ શાનો આનંદ છે? એ ભગવાનનો આનંદ. આપણા આનંદમાં ઓટ આવી જાય, એમનો આનંદ ક્યારેય ઓછો થતો નથી. તો સંત એવો આનંદ ભોગવે છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કીધું કે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. અને પછી છેલ્લે કીધું કે વિના વિવેક ભેખ સબ દુખિયા. ભલે સાધુ થયા હોય, વિના વિવેક ભેખ સબ દુખિયા. તો સંત સુખી સંસાર મેં. સાચા સંત છે એ જગતમાં સુખ છે ને બધાને સુખની લાણી કરે છે. તો સુખદેવજી એવા સંત હતા કે જેના અંતરમાં એવું સુખ હતું, એટલા માટે એ સુખની લાણી કરી એમણે. અને એ ભક્તિની અંદર એમણે સૌથી પહેલી વસ્તુ કઈ બતાવી છે પરીક્ષિતને? કે ભગવાનનો અનન્ય આશરો કરવો. શ્રીમદ ભાગવતના 2ય સ્કંધની અંદર
આખા ગ્રંથની ઇન્ડેક્સ એક શ્લોકમાં આપવામાં આવી છે. એક જ શ્લોકમાં એમણે કીધું છે કે ભાગવતની અંદર 10 વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ 10 વિષયો કયા છે કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતયઃ, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતયઃ, મન્વંતરમ ઈશાનુકથા નિરોધો મુક્તિ આશ્રય. 10 વિષયો બતાવ્યા અને પછી કીધું કે આ 10 વિષયમાં છેલ્લો વિષય કયો છે? આશ્રય. ભગવાનનો આશ્રય કરવો એ છેલ્લો વિષય છે. એમ કરીને પછી કહે છે કે દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ લક્ષણમ. આ 10મું જે લક્ષણ છે એની વિશુદ્ધિ માટે આગળ 9નું વર્ણન કરવામાં આવ્યું છે. પણ ધ્યેય શું છે? ભગવાનનો આશરો કરવો. તે અનન્ય ભાવે ભગવાનની શરણાગતિ સ્વીકારવી આ શ્રીમદ ભાગવતનો પ્રતિપાદ્ય વિષય છે. એ દ્વિતીય સ્કંધની અંદર બતાવવામાં આવ્યો છે. તો દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ લક્ષણમ, અને એ દોરો આપણને ભાગવતમાં છેક સુધી જોવા મળે છે. ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર પ્રારંભમાં એક કથા આવે છે કે એકવાર ત્રિકુટાચલ પર્વતની તળેટીની અંદર એક વન હતું અને વનની અંદર ઘણા બધા પશુઓ જંગલી નિવાસ કરતા હતા. એની અંદર એક ગજેન્દ્ર નિવાસ કરતો હતો અને એ ગજેન્દ્ર એવો બળવાન હતો કે એની ગંધ માત્રથી વાઘ, સિંહ, અરણા, પાડા, વરુઓ, રીંછ એ બધા એની ગંધ માત્રથી નાસી જતા. આવો બળવાન ગજેન્દ્ર મદમસ્ત થઈને એ જંગલની અંદર રહેતો હતો. એની ઘણી બધી હાથણીઓ એની રહેતી હતી. એના બધા બાળકો હતા, બધા હાથીના બચ્ચા, અને એનો મોટો પરિવાર હતો. એકવાર ઉનાળાનો સમય હતો અને ગરમી બહુ પડતી હતી. એટલે પેલા જે હાથી ગજેન્દ્ર એને બહુ જ અકળામણ થઈ. એટલે પોતાના બધા પરિવાર સાથે એ સરોવર તરફ જવા માટે નીકળ્યો. એની ગંધથી બધા પશુઓ દૂર ભાગતા હતા અને એવી પરિસ્થિતિની અંદર એ પોતે જંગલનો રાજા હોય એવી રીતે એ સરોવરની અંદર પ્રવેશ કર્યો. એની સાથે બધી હાથણીઓ અને એના બચ્ચા બધા એમણે ધરાઈને પાણી પીધું, તરસ छिपाવી અને પછી પોતાની હાથણીઓની સાથે એ પોતે જળ ક્રીડા કરવા માંડ્યો. પોતાના બચ્ચાઓને પોતે સ્નાન કરાવે. એમ કરતાં ઘણી વાર સુધી એણે જળ ક્રીડા કરી. એમાં અચાનક એનો પગ એ સરોવરની અંદર રહેતા એક મગરે પકડી લીધો. ગ્રાહે એનો પગ પકડ્યો. હાથીને ખબર પડી કે મારો પગ પકડાયો છે એટલે એણે ખેંચવા માટે પ્રયત્ન કર્યો, પણ પકડ બહુ મજબૂત હતી. એનું જોર ત્યાં આગળ ચાલ્યું નહીં. હાથીએ પૂરી તાકાત કરી, આ બાજુ મગરે પણ તાકાત કરી અને બંનેની વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. હાથીએ ઘણો પ્રયત્ન કર્યો કે હું બચું, પણ એનું જોર પાણીમાં બહુ ચાલ્યું નહીં. આ બાજુ એને થયું કે મારી હાથણીઓ મને બચાવે કે મારા બચ્ચા, પણ બધા નિરાધાર થઈને દૂર ઊભા હતા. એ કોઈ કાંઈ એને મદદ કરી શક્યા નહીં. અને શ્રીમદ ભાગવત એવું કહે છે કે આ મગર અને આ હાથી એ બંનેનું યુદ્ધ 1000 વર્ષ સુધી ચાલ્યું પાણીની અંદર. પણ પછી તો ધીમે ધીમે ગજેન્દ્રનું બળ ઘટતું ગયું અને પછી હાથી છે તણાતો ગયો અને મગર ખેંચી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ. પોતાની બધી તાકાત એકઠી કરવા છતાં ચાલે એમ ન લાગ્યું. એ વખતે ગજેન્દ્રના અંતરમાંથી ચિત્કાર નીકળી ગયો કે જે આ સકલ બ્રહ્માંડના કરતા હર્તા છે, જે પોતે પરમ શક્તિમાન છે, જેનાથી સકલ સૃષ્ટિનું નિર્માણ થયું છે, જે એના પાલક છે, જે એના સંહારક છે, એવા ભગવાન એ મારી રક્ષા કરો. સુરદાસજીએ એના ઉપર ભજન બનાવ્યું છે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. મારી શક્તિ હવે એમ હાલે એમ નથી, હવે તમે મારી રક્ષા કરો. અને એનો આર્તનાદ હતો ભગવાને વૈકુંઠની અંદર સાંભળ્યો અને તરત ગરુડ પર બેસી અને ભગવાન ત્યાં આગળ પધાર્યા અને એને દર્શન આપ્યા. ગજેન્દ્રે એ વખતે એક કમળનું ફૂલ પોતાની સૂંઢથી તોડી અને ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યું અને ભગવાને એ વખતે પોતાનું સુદર્શન ચક્ર ફેંકી અને ગ્રાહનું મોઢું છે કાપી નાખ્યું અને ગજેન્દ્રની રક્ષા કરી અને પછી એ મગરનો મોક્ષ પણ ભગવાને કર્યો. આ કથા ભાગવતની અંદર અષ્ટમ સ્કંદના પ્રારંભની અંદર આવે છે, પણ એનો મર્મ ઘણો બધો મોટો છે. એમાં સમજાવવામાં આવ્યું છે કે જ્યારે આપણી બધી જ શક્તિ માણસની જતી રહે ત્યારે એમને એક શક્તિનો આધાર લેવો પડે છે. માણસ માત્રને એ ગમે તેવો શક્તિમાન હોય તોય શું, જગતનો રાજા હોય તો પણ એક સમય એવો આવે છે કે જ્યારે એનું જોર ચાલતું નથી. ત્યાં પરમ શક્તિનો આધાર એને લેવો પડે છે. ત્યાં ભગવાનની પ્રાર્થના કરવી પડે છે. અમેરિકાની અંદર તારીખ 11મી એપ્રિલ અને 1970ના દિવસે એક પ્રસંગ બન્યો
કે ચંદ્ર ઉપર માણસનું ત્રીજું ઉતરાણ થવાનું હતું અને અમેરિકાએ એક યાન રવાના કર્યું હતું એપોલો 13. એ લોકોને બહુ કેફ હતો કે આપણે વિજ્ઞાને બહુ પ્રગતિ કરી અને હવે આપણે ભગવાનની જરૂર નથી. એવો અંદર ખૂણે ખૂણે ભાવ થઈ ગયો હતો અને બધું યાન મોકલ્યું તો ખરું, પણ અચાનક એ લોકોએ બહુ પૂર્વ તૈયારી કરી હતી, છતાં કંઈક ગોટાળો થઈ ગયો અને એનું જે સર્વિસ મોડ્યુલ, એની જે ઓક્સિજન ટેન્ક હતી એ ફાટી ગઈ અને એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે જે કંટ્રોલ ટાવર હતો એનો કંટ્રોલ જતો રહ્યો, પૃથ્વી ઉપરથી અહીંથી સંચાલન હતો, કંટ્રોલ જ જતો રહ્યો. એટલે હવે તો કોઈ કનેક્શન જ ન રહ્યું એપોલો સાથે. હવે એની અંદર જેટલા વૈજ્ઞાનિકો હતા એ બધાને પૃથ્વી પર પાછા કેવી રીતે લાવવા? કોઈ સંજોગોની અંદર એ લોકો પાછા આવી શકે એમ નહોતા. એટલે આટલા સારા વૈજ્ઞાનિકો એનાથી હાથ ધોઈ બેસાડવાના, એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી. બધા પ્રયત્નોથી હાંફી ગયા. એ વખતે અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સન આખા અમેરિકા દેશની ધરતીના લોકોને એમણે પોતે વિનંતી કરી કે હવે આપણી પાસે કોઈ શક્તિ ચાલે એમ નથી, બધા ભગવાનની પ્રાર્થના કરો. જો ભગવાન બચાવે તો જ હવે એ લોકો પાછા આવી શકે એમ છે. અને અમેરિકાએ એક અવાજે પ્રાર્થના કરી, ચમત્કાર થયો, કોઈક રીતે કનેક્શન પાછું થઈ ગયું અને જે પેલા વૈજ્ઞાનિકો હતા એ હેમખેમ પૃથ્વી પર પાછા પડી ગયા. પણ એક વખત તો ભગવાને બતાવી દીધું કે તમે ગમે તેટલી શક્તિ વાપરો પણ કોઈક જગ્યાએ તમારી શક્તિ નથી ચાલવાની, એ આવવાનું જ. માણસની શક્તિની મર્યાદા છે. તો એવો સમય આવે છે જ્યારે લિંકને જોયું કે હવે આપણે કોઈ રીતે યુદ્ધ જીતીએ એમ નથી અને પોતે પ્રાર્થના કરી અંદર જઈને. ચર્ચિલે જ્યારે કોઈ રીતે જીતા એમ લાગ્યું નહીં ત્યારે એમણે કીધું પોતાના દેશવાસીઓને કે હવે તમે પ્રાર્થના કરો. તો છેલ્લે ભગવાનનો આધાર લેવો પડે છે. ચાર્લ્સ સ્ટેનમેટ્સ નામના એક બહુ મોટા પદાર્થ વૈજ્ઞાનિક થયા, આધુનિક વૈજ્ઞાનિક છે. એમણે પોતે વાત કરી છે કે આખી દુનિયામાં બીજી બધી શક્તિઓ છે પણ આઈ થિંક ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરીઝ વિલ બી અલોંગ સ્પિરિચ્યુઅલ લાઇન્સ. આપણે બધા સંશોધનો કરીએ છીએ પણ મોટું સંશોધન આધ્યાત્મિક દિશામાં થશે. પછી કહે છે કે સમ ડે પીપલ વિલ લર્ન that material things do not bring happiness and are of little use in making men and women creative and powerful. માણસને એક દિવસ અનુભવ થશે કે આ જે ભૌતિકવાદની વસ્તુઓ છે એ માણસને પૂર્ણ શક્તિમાન બનાવી શકતી નથી. અને છેલ્લે એક અદ્ભુત વાત કરે છે કે when scientists will turn their laboratories over to the study of prayer and God, the world will see more advancement in one generation than it has in the last 4. 4 પેઢીમાં નહીં કર્યું એટલું કામ એક પેઢીમાં થઈ જશે. ક્યારે? જ્યારે આખી દુનિયાના લોકો પોતાની બધી પ્રયોગશાળાઓને પ્રાર્થના ખંડોમાં ફેરવી દેશે, એટલે કે બધી પ્રયોગશાળાઓ મંદિર બની જશે. એ વખતે એવો વખત આવશે કે એ કહે છે કે 4 જનરેશનમાં નહીં થયું હોય એટલું કામ એક જનરેશનની અંદર થઈ જશે. તો આ વૈજ્ઞાનિકો આજના એવા સ્વીકાર. આઇન્સ્ટાઈને વાત કરી કે નોટ ટુ બિલીવ ઇન ગોડ ઇઝ મેન્સ મોન્સ્ટ્રોસિટી. જો ભગવાન મેં નહીં માનો તો પશુ જ છો. આઇન્સ્ટાઈન જેવો વૈજ્ઞાનિક છેલ્લે આ સ્વીકારતો થયો. તો માણસની શક્તિનો ક્યાંક લિમિટેશન આવે છે અને ત્યાં આગળ ભગવાનની શક્તિ આવે છે. તો ગજેન્દ્રને એવો અનુભવ થયો કે અહીં આગળ મારી શક્તિ ચાલે એમ નથી અને એણે ભગવાનની પ્રાર્થના કરી. બાકી આપણા જીવનમાં પ્રશ્નો તો આવવાના, કારણ કે જીવન જ સમસ્યાઓનું બનેલું છે. પણ એ સમસ્યાનું સમાધાન સાચી દિશામાં મેળવવું જોઈએ. ભાગવતના 4th સ્કંધની અંદર બહુ જ પ્રસિદ્ધ કથા આવે છે અને જે ભારતનો એક બાળક જાણે છે એવી કથા આવે છે કે મનુ ભગવાન એના 2 પુત્રો, એક હતો ઉત્તાનપાદ અને બીજો હતો પ્રિયવ્રત. ઉત્તાનપાદ રાજાને 2 પત્નીઓ હતી. એકનું નામ હતું સુનીતિ અને બીજીનું નામ સુરુચિ. સુનીતિના પુત્રનું નામ હતું પ્રહલાદ અને સુરુચિના પુત્રનું નામ હતું ઉત્તમ. સુરુચિ હતી એ રાજાની બહુ માનીતી રાણી હતી અને સુનીતિ હતી એ અણમાનીતી. એના પ્રત્યે રાજાને પ્રેમ નહોતો. હવે એકવાર એવું બનેલું કે ઉત્તાનપાદ રાજા પોતાના સિંહાસન પર પોતાના ઘરમાં બેઠા હતા રાજમહેલમાં અને રમતો રમતો ઉત્તમ કુમાર એમનો બાળક સુરુચિનો પુત્ર એ રાજાના ખોળામાં બેસી ગયો. રાજા એને વાલ કરતા હતા અને બાળકનો સ્વભાવ છે કે પોતાના ભાઈને બેઠેલો જુએ એટલે એને પણ પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થાય. ધ્રુવ કુમારની ઈચ્છા થઈ કે હું પિતાના ખોળામાં બેસું અને એ જ્યાં નજીક બેસવા ગયો તો ઉત્તાનપાદે એના ઉપર ધ્યાન આપ્યું નહીં. એ વખતે સુરુચિ રાણી ત્યાં હાજર હતી. એણે જોયું કે ધ્રુવ છે પિતાના ખોળામાં બેસવા પ્રયત્ન કરે છે. ત્યારે એને કહે છે સુરુચિ કે ન વત્સ નૃપતેર ધીર્ષ્ણમ ભવાન આરોઢુમ અર્હતિ.
હે વત્સ, હજી તું લાયક નથી તારા પિતાના ખોળામાં બેસવા માટે, કારણ કે તું તો સુનીતિના પેટે જન્મ્યો છે. જો તારે આ પિતાના ખોળામાં બેસવું હોય, મારી કુખે તારે જન્મ લેવો પડે. અને કુત્સિત શબ્દોની અંદર એનું અપમાન કર્યું. બાળકની ઉંમર નાની છે, 5 જ વર્ષની છે, પણ છતાંય અપમાન તો બધાને લાગે ને. અને ધ્રુવને હાડોહાડ દુઃખ લાગી ગયું. ભાગવત કહે છે કે ધ્રુવની સ્થિતિ કેવી થઈ ગઈ, તો જેમ દંડો મારવાથી સાપ છંછેડાઈ જાય અને ફૂફાડા મારવા માંડે, એવી પરિસ્થિતિની અંદર ધ્રુવ આવી ગયો. અને પછી તો એને એમ કે મારા પિતા તો કંઈક મારો પક્ષ લેશે, એણે પિતાની સામે જોયું, પણ પિતાએ પણ એનો પક્ષ રાખ્યો નહીં. ત્યારે ધ્રુવને થયું કે હવે મારું કોઈ નથી. એ માતા પાસે દોડતો દોડતો પહોંચી ગયો અને એના હોઠ ધ્રુજતા હતા. એ પોતે હાંફતો હતો, એ ડુસકા ભરતો હતો. માતા પાસે જઈને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. ત્યારે એની માતે પૂછ્યું, બેટા તને શું થયું છે? તને કોઈ કંઈ માર્યું? કેમ આટલો બધો રડે છે? ત્યારે ધ્રુવે વાત કરી કે હું પિતાજીના ખોળામાં બેસવા ગયો અને મારી આ સાવકી માતા એણે મારે આવું અપમાન કર્યું. ત્યારે સુનીતિ પણ બહુ દુઃખી થઈ ગઈ. એના અંતરની અંદર પારાવાર દુઃખ થયું કે મારા પુત્રનો આટલો બધો તિરસ્કાર. પછી એમણે ધ્રુવને વાત કરી કે બેટા તને દુઃખ થાય એ તો સ્વાભાવિક છે, પણ મારી વાત સાંભળ. તારી સાવકી માએ વાત કરી એ કાંઈ ખોટી વાત નથી, કારણ કે તારા પિતા છે એ મને રાણી તો નથી માનતા, પણ મને દાસી તરીકે પણ જોવા માટે એ તૈયાર નથી. અને તારો વાંક શું કે તે મારી કુખે જન્મ લીધો, એ તારો ગુનો, એટલે હવે તારે આ સહન કરવાનું છે. માટે બેટા તું કાંઈ મનમાં લાવીશ નહીં. અને પછી એક અદ્ભુત શિખામણ એ પોતાના પુત્રને આપે છે કે બેટા મા અમંગલમ તાત પરેશુ મનસ્થાહા. હે બેટા, કોઈનું ખરાબ આપણે ઈચ્છવું નહીં. ભલે એ તારું અપમાન કરે, આપણે એનું સારું ઈચ્છવું. તું કોઈનું ખરાબ ઈચ્છીશ નહીં. આ ભારતીય માતા છે. ભારતની માતા પુત્રને આવું શીખવાડે કે બેટા આપણું કોઈક ખરાબ કરે ને એનું પણ સારું કરવાનો વિચાર કરજે. એનું ખરાબ કરાય એવો વિચાર તું કરતો નહીં. બાકી અત્યારે જો શાકભાજી લેવા દીકરો ગયો હોય અને જો 2 રીંગણા એમને વધારે લઈ આવે થેલી, શાબાશી આવે, બેટા સારું કામ કર્યું તે, આજે તને ધન્યવાદ છે. પણ એ ધ્રુવની માતા હતી અને એટલે એણે કીધું કે બેટા આ તે તારે એનું ખરાબ ઈચ્છવું નહીં. તો પછી એની માતા કહે છે કે બેટા તારે વેર ના રાખવું, પણ જો તારે ખરેખર આગળ વધવું હોય તો હવે ભગવાનની આરાધના કર. એને કહે છે કે તારે બીજું કાંઈ કરવા નથી, ભગવાનની આરાધના કર, કારણ કે નાન્યમ તતઃ પદ્મ પલાશ લોચનાથ દુઃખચ્છિદમ તે મૃગયામી કંચન. એના સિવાય તારું દુઃખ કોઈ છેદે એમ નથી, માટે તું બીજાને કંઈ કરતો નહીં. પ્રમુખ સાંઈ મહારાજની આ જ ભાવના છે ને કે દુઃખ આવે તો ભગવાનની પ્રાર્થના કરવી. અક્ષરધામની અંદર એટેક થયો આતંકવાદીઓનો, અને આતંકવાદીઓના એ વખતે પરિસ્થિતિ એવી નાજુક બની ગઈ હતી કે સ્વામીશ્રી જો પોતે એક વિધાન એવું કરે તો આખું ગુજરાત ભડકે બળે એવી પરિસ્થિતિ હતી. પણ સ્વામીશ્રીએ ધીરજ રાખી. અક્ષરધામ એટલે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયનો કટકો છે, ગાંધીનગરનું અક્ષરધામ. એના માટે એમણે પોતે પરસેવોની લોહી વહાવ્યું છે એવું કહી શકાય. એના ઉપર જ્યારે આવો કાળો કેર વર્તાવવામાં આવ્યો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના શું કરી કે બધાને ભગવાન સદબુદ્ધિ આપે, આપણે કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. આ સંતની ભાવના છે. અને મોટા મોટા જે બધા સંતો હતા અને મોટા મોટા જે બધા વિવેચકો હતા એમણે વખતે વાત કરી કે ગુજરાતની અંદર જે કાંઈ શાંતિ છે એ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતાનું પ્રતિબિંબ છે. એને લીધે આખા ગુજરાતમાં આવી પરિસ્થિતિમાં પણ શાંતિ રહી. એક કવિએ જે ગુજરાતીમાં વાત કરી છે કે હણોના પાપીઓને કે દ્વિગુણ બનશે પાપ જગના. હણોના પાપીઓને દ્વિગુણ બનશે પાપ જગના. લડો પાપો સામે અડગ મનના ગુપ્ત બળથી. લડો પાપો સામે અડગ મનના ગુપ્ત બળથી, સાધુતાના બળથી, સજ્જનતાના બળથી, ભગવાનના બળથી તમે લડશો તો આપણે વિજયી બનશું. બાકી વેરનો કોઈ દિવસ વેરથી શમન થતું નથી. તો વધતું જ જવાનું, કારણ કે વેરની વૃત્તિ ક્યાં પડી છે? માણસની અંદર, મનમાં પડેલી. આપણને એમ કે આ બધી મિસાઇલો બની ગઈ ને, આ મિસાઇલો કાઢી નાખો એટલે શાંતિ થઈ જશે. પછી મિસાઇલો કાઢી નાખશો તો બધા તોપ ગોળાથી લડશે, અને તોપો લઈ લેશો
તો બંદૂકોથી લડશે, અને બંદૂકો લઈ લેશો તો તલવારોથી લડશે, તલવારો લઈ લેશો તો માણસ ભાલાથી લડશે, ભાલા લઈ લેશો તો લાકડીઓથી લડશે, લાકડીઓ લઈ લેશો તો બથ્થા લડશે, અને હાથ કાપી નાખશો તો માથા અફળાવીને લડશે, પણ લડ્યા વિના માણસ રહેશે નહીં, કારણ કે લડવાની વૃત્તિ માણસના મનમાં રહેલી છે. યુનોનું વાક્ય છે કે યુદ્ધની શરૂઆત ક્યાં થાય છે? પહેલાં માણસના મનમાં, પહેલાં શરૂઆત મનમાં થાય છે. એકવાર અહીં તો આખું વિશ્વયુદ્ધ ખેલાય છે, પછી બહાર બધું આવે છે. તો સુધારો જે કરવાનો છે એ મનમાં કરવાનો છે, અને મનમાં સુધારો બહારના વેરથી શમતો નથી. એના માટે પ્રાર્થનાની જરૂર કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. તો ધ્રુવ કુમારને એની માતા કહે છે કે બેટા તું ભગવાનની આરાધ્ય અંદર લાગી જા. મીરાબાઈએ જેમ કીધું કે તેરી મિટ જાય સબ શંકા ચિંતકા, નામ હરિકા જપ લે. તારે ભગવાનનું નામ ભજ તો તને શાંતિ થશે, સાચો ઉપાય છે. અને ધ્રુવજી પોતે જંગલની અંદર નીકળી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ ધ્રુવની માતાને ધન્યવાદ આપ્યા છે. એમણે જે ગણતરીની માતાઓને ધન્યવાદ આપ્યા એમ ધ્રુવની માતા છે કે ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી. એમણે પોતાના પુત્રને વૈરાગ્ય પ્રેર્યો, એની માતાને ધન્યવાદ છે. પછી જનની જીવો રે ગોપી ચંદની, ગોપીચંદની માતાને એમણે ધન્યવાદ આપ્યા કે જેણે એમને પોતાના પુત્રને સાચું જ્ઞાન આપ્યું. આવી માતાઓ, મદાલસા માતા, એને ધન્યવાદ આપ્યા છે આપણા સંતોએ કે જેણે પોતાના પુત્રને ભગવાનનો રાહ ચિંત્યો. આજે એવી માતાઓ દેખાય છે ને. આજે પ્રમુખ સાંઈ મહારાજની સેનાની અંદર જે બધા 700 સાધુઓ છે, તો એમાં કેટલા બધા પુત્રો એવા છે, એકના એક છે, એના માતાના એકના એક સંતાન, અને છતાં એની માતાઓ એને આમ ચાંદલો કરી અને હાથમાં નાળેર આપીને વિદા આપે કે જા બેટા ભગવાનની સેવામાં અને સમાજની સેવામાં જાય છે, તો તું મારી સેવા કરીશ એના કરતાં ત્યાં સેવા કરીશ તો એમાં મને વધારે શાંતિ થશે. એવી રીતે વિદાય આપે છે. ઘણા બધા સંતો એવા છે કે જેને જન્મથી એને સાધુ થવા માટે પ્રેરણા એની માતાઓએ આપી છે. બ્રહ્મતીર્થ સ્વામી છે આપણા સારંગપુરમાં, એની માતાએ એમને કાગળ લખીને કીધું કે બેટા હવે તું મારો મટી જજે અને પ્રમુખ સ્વામીનો બનીને રહેજે. તો સામેથી પોતાની માતાઓ, આજે લોકો કહે છે કળિયુગ છે, ક્યાં કળિયુગ છે? જ્યાં સંત છે ત્યાં તો સતયુગ જ છે. સંતના સાનિધ્યમાં આજે પણ સતયુગ છે કે જ્યાં ધ્રુવની માતા જેવી માતો આપણને આજે પણ જોવા મળે છે. એને જંગલમાં મોકલ્યો, ધ્રુવ ગૃહ ત્યાગ કરીને નીકળ્યો અને ત્યાં આગળ નારદજી સામા મળ્યા. નારદજી એવું પાત્ર છે કે જે દરેક જગ્યાએ હાજર હોય અને હોય. એટલે નારદજી ધ્રુવજીને મળ્યા કે આ નાનો બાળક અને આમ ધુઆ પુઆ થતો અત્યારે કઈ બાજુ ઉપડ્યો? સંસારનો ત્યાગ કરીને. એટલે ધ્રુવ નારદ બધી વાત સાંભળી. ધ્રુવે કીધું કે મારે તો જંગલમાં તપશ્ચર્યા કરવા જવું છે. એટલે નારદજીએ કીધું કે બેટા તું તો બાળક છે, તું તો હજી બાળક છે, અને બાળકને કાંઈ માન અપમાન જેવું જાજુ હોય નહીં. આ તો પિતા એકવાર બોલી ગયા, માં બોલી ગઈ તો બોલી ગઈ, આવું કાંઈ તારે મનમાં લેવાય નહીં. તું તો હજી 5 વર્ષનો છે, આ નાનું તારું સુકુમાર શરીર છે, અને તું જે વાત કરે છે કે મારે ભગવાનને પ્રસન્ન કરવા, એ માર્ગ તો મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. તું પાછો વળી જા, આ તારું કામ નથી. તું રાજ પરિવારમાં ઉછર્યો છે, જંગલમાં તારાથી રહી શકાશે નહીં. ત્યાં તો દુઃખ આવશે, ત્યાં તો વરસાદ આવશે, ટાઢ પડશે, તડકો પડશે, પશુ પક્ષીઓ આવશે, બધા જંગલી, એમાં તું જીવી શકીશ નહીં. આવી બધી વાત જ્યારે એમને કરી ત્યારે ધ્રુવજીએ કીધું કે સુખ અને દુઃખથી વિચલિત થનારો હું નથી. તમે મને ગમે એટલી બીક બતાવશો પણ એનાથી કાંઈ હું પાછો પડો એમ નથી. મારી સાવકી માં, એણે મને જે વચન માર્યા છે ને એ મારા હૃદયની આર પાર નીકળી ગયા છે. હવે તો હું એ સિદ્ધ કરીને જ બતાવીશ. મારે ત્રિલોકીની અંદર એવું ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું છે કે મારા વડવાઓએ હજી સુધીમાં કોઈએ પ્રાપ્ત ન કર્યું હોય એવું મારે. તમે મને ઉપાય બતાવો, હું કરવા માટે તૈયાર છું, તમે મને ઉપાય બતાવો. એટલે નારદજીએ જોયું કે આની દ્રઢતા બહુ છે, અને જો હોય હિંમત રે નરને ઉર માહી ભારી, દ્રઢતા જોઈને રે એની મદદ કરે મોરારી. ભગવાન મદદ ક્યારે? એની દ્રઢતા જોઈને કરે. એટલે નારદજીએ કીધું કે બેટા તું હવે જો તારી દ્રઢતા છે તો કાલિંદી નદીના તટ પર મધુવનની અંદર તું જજે, ત્યાં જઈને પવિત્ર સ્થાનમાં તું તપશ્ચર્યા કરજે. અને એમને શીખવાડ્યું કે તારે ત્યાં જઈ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો તારે જપ કરવો. અને પછી એને કીધું કે ત્યાં આગળ તારે શું કરવું?
તો દિવસમાં 3 વાર તારે સ્નાન કરવું અને પછી તારે પ્રાણાયામ કરવા અને ભગવાનનું ધ્યાન કરવું. પછી એને કહે છે કે તારે ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. કેવી રીતે કરવું? તો જંગલની અંદર બીજા તો કાંઈ તને સાધનો ન મળે, પણ જળ મળે, પુષ્પ મળે, કંદમૂળ મળે, ફળ મળે. આ બધાથી તારે ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. ભગવાનની પ્રતિમા શિલાની તને પ્રાપ્ત થાય તો એ પ્રતિમાનું પૂજન કરવું. અને જો એ ન મળે તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પંચભૂત છે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું શરીર છે, એટલે એનું તારે પૂજન કરવું. એમ કરીને નારદજીએ મૂર્તિ પૂજાનો ઉપદેશ આપ્યો. આપણા પુરાણોની અંદર આ ભાગવતની અંદર મૂર્તિ પૂજાનો સ્પષ્ટ ઉલ્લેખ આ ધ્રુવજીના આખ્યાનની અંદર આપણને જોવા મળે છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. હજારો વર્ષોથી આપણી ભગવાન પ્રતિમામાં બિરાજમાન છે અને આપણી સેવાને અંગીકાર કરે છે એવી આપણી શ્રદ્ધા છે. ભારતના 35,70,000 મંદિરો, એની અંદર દરરોજ આ ભગવાનની પ્રતિમામાં આપણે ભગવાનને નિહાળીએ છીએ. લાખો ભક્તોની એની અંદર શ્રદ્ધા છે. આ મૂર્તિ પૂજાની અંદર એ કોઈ ભારતની શ્રદ્ધાને ડગાવી શકે એમ નથી. 1995ના ઓગસ્ટ મહિનાની અંદર, ઓક્ટોબર મહિનાની અંદર ભારતની અંદર અને વિદેશમાં બધે એક પ્રસંગ બહુ પ્રસિદ્ધ થયો હતો અને આખી દુનિયાના લગભગ બધા જ છાપાઓ, લગભગ બધા જ મેગેઝિનો, બધા જ ટેલિવિઝન સમાચાર અને બધા જ મીડિયાની અંદર એક સમાચાર બધે બહુ ચમક્યા હતા. શું કે ગણપતિ બાપા દૂધ પીએ છે. બધે બહુ ચક્યું હતું અને બધાએ આમ એનું આમ મૂળ શોધવા પ્રયત્ન કર્યો કે આવું છે ને આવું છે ને ફલાણું નિયમ છે ને. કોઈ નિયમ ત્યાં કામ લાગ્યો નહીં. શ્રદ્ધા અને ભગવાન ખરેખર બતાવ્યું. પછી સ્વામીશ્રી વખતે આફ્રિકાની અંદર હતા અને એક યુવાને સ્વામીને ફોન કર્યો કે સ્વામી આ બધા વાત કરે છે તો મારે શું સમજવું? આ ગણપતિજી દૂધ પીવે છે. સ્વામી કે ભગવાન તો પ્રતિમામાં રહી અને કાયમ સેવા અંગીકાર કરે છે. આ તો કોક વખત આપણી શ્રદ્ધા ઓછી થઈ હોય તો પાછી પ્રસ્થાપિત કરવા માટે આવા પ્રસંગો ભગવાન ઊભા કરે અને આપણી શ્રદ્ધા પછી પુનર્જીવિત થઈ જાય કે આપણી ભગવાન મૂર્તિ મારી અને આપણી સેવાને અંગીકાર કરે છે. એ આપણી પરંપરા છે. મીરાબાઈ ભગવાનની પ્રતિમામાં કેટલી શ્રદ્ધા અને કેટલો એની અંદર એમને સ્નેહ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરાનો કઈ, એ પ્રતિમામાં એને સાક્ષાત ભગવાન દેખાતા હતા. અને અંતકાળે દ્વારિકાધીશની મૂર્તિમાં મીરાબાઈ આખે ને આખા સમાઈ ગયા. આ ઇતિહાસ છે. નામદેવ સંત થઈ ગયા મહારાષ્ટ્રના અને એ સંત સાથે વિઠોબાની મૂર્તિ વાતો કરતી, એની સાથે રમતી. આ ઇતિહાસ છે. આપણા ગોપાળાનંદ સ્વામી નાના હતા જ્યારે, અને ટોડલા ગામ ઉત્તર ગુજરાતનું, તો બાજુની અંદર જે પેલું શ્રીનાથજીનું મંદિર, અરે ત્યાંનું શામળાજીનું મંદિર, અને ત્યાંથી ભગવાનની પ્રતિમા એ છેક ટોડલા સુધી એની સાથે રમવા જાય. એક વખત એવો પ્રસંગ બની ગયો કે પેલા પૂજારીએ દરવાજા વહેલા ઉગાડ્યા એટલે ભગવાનને દોડવું પડ્યું. દોડતા દોડતા પગનું ઝાંઝર છે એના ઘરમાં પડી ગયું અને પૂજારીએ દરવાજા ખોલ્યા અને ઝાંઝર મળ્યું નહીં. એટલે શામળાજી મંદિરના ટ્રસ્ટીઓને એમણે વાત કરી કે આ ઝાંઝર મળતું નથી. એટલે બધાને પૂજારીની ઉપર શંકા ગઈ કે પૂજારીએ ચોરી લીધું છે અને પોતે કોકના ઉપર આરોપ નાખવા માગે છે. એટલે બધા એના ઉપર બધા દંડ કરવા માટે તૈયાર થયા. ત્યારે શામળાજીની મૂર્તિએ પોતે ત્યાં બધાને વાત કરી આકાશવાણી દ્વારા કે મારો ભક્ત એ બાજુમાં ટોડલા ગામમાં રહે છે, ખુશાલ ભગત, અને એમને ત્યાં મારું ઝાંઝર પડ્યું, લાવ લઈ આવો. અને પછી એમને ત્યાં ગયા તો ફળિયાની અંદર ઝાંઝર પ્રાપ્ત થયું. તો આ તો મૂર્તિમાન ઇતિહાસ, શામળાજી મંદિરના ઇતિહાસના ચોપડામાં લખાયેલો આ પ્રસંગ આજની તારીખે આપણને મળે છે. તો ગમે તેટલા વૈજ્ઞાનિકો વાતો કરે અને ગમે તેટલા લોકો તર્કબદ્ધ કે મૂર્તિ ભગવાન હોય, આપણને આવા મૂર્તિમાન ભગવાને દર્શન કરાવેલા છે, આપણી સેવાને અંગીકાર કરી છે. શ્રીજી મહારાજ ત્યાં ગરડામાં બિરાજમાન હતા. જીવુબા પરમ ભક્ત, તે જીવુબા પોતે લાલજીની મૂર્તિની કાયમ સેવા કરે. નાના એક વખત કોઈએ જીવુબાના પિતા શ્રી એભલ ખાચરને ચડાવ્યા અને એને કીધું જીવુબાના પિતાને કે અરે એભલ ખાચરને કે તમારા ઘરમાં જુવાન દીકરીઓ અને આખો દિવસ ભજન કર્યા કરે તો તમારા જે દરબારને શોભતું નથી અને આ તો બધા વેવલા વેડા કહેવાય અને આ બધા ખોટા ભક્તિના નાટારંગ હવે બંધ કરાવો. એટલે એભલ ખાચરને વાત સાચી લાગી. પોતે ભાયાતોને ચડાવ્યા, ચડી ગયા અને કીધું આ તો બધું બંધ કરાવી દો. અને પોતે આવ્યા ખેતરમાંથી પોતાને ઘરે. જીવુબા જ્યારે પોતાના ઓરડાની અંદર ભગવાનને દૂધ ધરાવતા હતા ત્યાં પોતે દરવાજા પાસે આવીને ઊભા રહ્યા અને એભલ ખાચરે તલવાર કાઢી બહાર અને ગર્જના કરી કે બંધ કર તારા બધા વેવલા વેડા,
અને આ બાજુ પાછળ જોયું જીવબાએ કે બાપુ તમે? એબલ ખાચરે કીધું હા, હવે તારા ભક્તિના નાટક લાંબા ચાલશે નહીં, બંધ કર, હવેથી આવું બધું કંઈ કરવાનું નથી. એટલે જીવબા કે પણ હું તો ભગવાનને દૂધ પીવડાવું છું, આમાં ખોટું શું છે? ત્યારે પેલા એબલ ખાચર કે જો તારો ભગવાન સાચો હોય તો પીવરાવ દૂધ મારી નજર સામે, અને હું જોઉં છું એ પીવે છે કે નહીં. જીવબાએ ભગવાનની પ્રાર્થના કરી કે હવે લાજ રાખવી તમારા હાથમાં છે. અને એ વખતે ભગવાને એમના હાથમાંથી વાટકો લીધો, આખે આખો દૂધનો વાટકો પી ગયા. જીવા એબલ ખાચરની આંખો ફાટી ગઈ અને વાટકો પી અને ફેંક્યો એબલ ખાચરની ઉપર. એબલ ખાચરના હાથમાંથી તલવાર પડી ગઈ અને જીવબાના પગમાં પડી ગઈ કે બેટા તારી ભક્તિ છે એ સાચી છે. આજે પણ ગરડાની અંદર એ મૂર્તિના દર્શન થાય છે, સુખસિયાની અંદર એ લાલજીની મૂર્તિ આજે પણ આપણને દર્શન આપે છે. તો જ્યાં સાચી ભક્તિ છે ત્યાં ભગવાન મૂર્તિમાં રહીને આપણને આપણી સેવા અંગીકાર કરે છે. 1,00,000 દયાનંદ સરસ્વતી આવે તો પણ મૂર્તિમાંથી આપણી શ્રદ્ધા ઓછી કરી શકે એમ નથી. આ ભારતીયોની શ્રદ્ધા છે. રામેશ્વરની અંદર ભગવાન રામે શિવલિંગની પૂજા કરી છે. હવે રામ ભગવાન ખોટા? મૂર્તિ પૂજા ખોટી છે? એ તો આપણી શ્રદ્ધા હજારો વર્ષોની પરંપરાથી આવે છે. ગમે તેવો આધુનિક માણસ આવે અને ગમે એવી તર્કની વાતો કરે, અહીં તો તર્કનું નહીં ભક્તિનું કામ છે. અમારે તો એવા મૂર્તિમાં નજરો નજર જોયેલા પ્રસંગો છે જેની અંદર ભગવાન આજની તારીખે સારંગપુરની અંદર પ્રસંગો બનેલા છે. સાકરીની અંદર દર વર્ષે ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનનો થાળ અંગીકાર કરે છે. અને તમે આમ જુઓ તો રીતસર થાળમાંથી ઓછી થયેલી વાનગીઓ આજે પણ દેખાય છે. તો એવા પ્રસંગો આજની તારીખે પણ બને છે. પણ ભગવાન મૂર્તિમાં રહીને સેવા અંગીકાર કરે છે. ધ્રુવજીને કીધું નારદજીએ કે તું આ મૂર્તિ પૂજા કરજે અને ભગવાનની ફળ કંદમૂળ એના બધાથી સેવા કરજે. અને એ વાત સાંભળી અને ધ્રુવ પોતે જંગલમાં ગયા અને મધુવનમાં જઈ અને એમણે ત્યાં આગળ ઉતારો સ્થાન લીધું એક અને કઠણ તપશ્ચર્યા શરૂ કરી. ધ્રુવની તપશ્ચર્યા ધ્રુજાવી દેવી છે. સાંભળીએ ને આપણને ધ્રુજારી છૂટી જાય છે, કારણ કે શ્રાવણ માસના એકટાણા આપણને ઘડણ પડે છે. પણ ધ્રુવજીની કેવી તપશ્ચર્યા છે સાંભળજો. તો પ્રથમ માસે એણે એવી તપશ્ચર્યા કરી કે 3 દિવસે ખાલી પીપરની ટેટી અને બોર ખાવાના. 5 વર્ષની અવસ્થા છે. 3 દિવસે એક જ વાર પીપરની ટેટી ખાવાની અને બોર ખાવાના. આવું એણે 1 મહિનો ચલાવ્યો. પણ બીજો મહિનો થયો એટલે એણે તપશ્ચર્યા વધારે આકરી કરી. 6 દિવસે 6 દિવસની અંદર એક જ વખત ખાલી સૂકું ઘાસ અને પાંદડા ખાવાના. પીપરની ટેટી પણ છોડી દીધી. 6 દિવસે સૂકું ઘાસ. ત્રીજો મહિનો થયો, તપશ્ચર્યા આકરી કરી. 9 દિવસે ખાલી જળ જ પીવાનું, બીજું કાંઈ નહીં. ચોથો મહિનો થયો, 12 દિવસે ખાલી વાયુ જ પીવાનો, બીજું કંઈ નહીં. વધારે આકરી તપશ્ચર્યા કરી. અને જ્યાં 5મો મહિનો થયો અને એને શ્વાસને પણ જીતી લીધો. એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કરી. અને જ્યાં 6થો મહિનો થયો એટલે તો એણે ઇન્દ્રિયોની વૃત્તિ પણ ખેંચી લીધી, હૃદય આકાશમાં સ્થિર કરી દીધી અને પરમાત્માના સ્વરૂપની અંદર પોતાની બધી જ વૃત્તિ એકાગ્ર કરી દીધી. અને જ્યારે આવી આકરી તપશ્ચર્યા શરૂ કરી અને કહે છે કે ત્રિલોકીની અંદર બધે જ એ તપશ્ચર્યાનો પ્રભાવ પ્રવર્તી ગયો એટલો બધો કે ધ્રુવજી પોતે એક પગે ઊભા હતા, એના પગના અંગૂઠાના ભારથી આખી પૃથ્વી નમી ગઈ એના તપના પ્રભાવથી. અને લોકપાલો હતા એના શ્વાસ રૂંધાવા માંડ્યા, પ્રાણ રૂંધાવા માંડ્યા. ત્યારે એ બધા લોકપાલોએ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી કે પ્રભુ હવે આ ધ્રુવની તપશ્ચર્યા તમે અટકાવો. ત્યારે ભગવાન પોતે ત્યાં આગળ પહોંચ્યા. ધ્રુવજી તો પોતે ભગવાનના ધ્યાનમાં હતા, આંખો બંધ કરીને. ભગવાન ત્યાં પહોંચ્યા, ધ્રુવ આંખ ખોલતા નથી. ત્યારે ભગવાને શું કર્યું કે એના અંતરમાં જે મૂર્તિ દેખાતી હતી અદૃશ્ય કરી દીધી. એટલે અંતરમાં દેખાતી મૂર્તિ બંધ થઈ ગઈ. એટલે ધ્રુવ એકદમ વ્યાકુળ બની ગયા, કેમ દેખાતી નથી, કેમ દેખાતી નથી. અને વ્યાકુળતામાં એની આંખો ખુલી ગઈ. અને જ્યાં આંખો ખુલી તો સામે જે સ્વરૂપના પોતે હૃદયમાં ધ્યાન કરતો હતો એ જ મહામનોહર સ્વરૂપ એને ત્યાં આગળ દેખાયું. અને કેવું એ સ્વરૂપ હતું તો ભાગવત પોતે કહે છે કે ગરુડ ઉપર ભગવાન બિરાજમાન હતા. મેઘ જેવો એ ભગવાનનો શ્યામ વર્ણ હતો. પીળું પિતાંબર ધારણ કર્યું હતું અને કેડ ઉપર કંદોરો ધારણ કર્યો હતો. અંગ પ્રત્યેકની અંદર કિરીટ, કુંડળ, કેયુર એ બધા ધારણ કર્યા હતા. કંઠની અંદર કૌસ્તુભ મણિ ધારણ કરેલો અને વનમાળા ધારણ કરેલી હતી. આવા સુંદર દર્શન કરતાં કરતાં પોતે ધ્રુવજીએ સ્વરૂપમાં લીન થઈ ગયા. ભગવાન પોતે મંદ મંદ મધુર સ્મિત કરતા હતા અને અનુરાગવાળી દ્રષ્ટિથી એના સામે જોતા હતા. ત્યારે ધ્રુવ પોતે હાથ જોડીને ગદગદ થઈ ગયા. શાંતિ શાંતિ એના અંતરમાં થઈ ગઈ. એનો કંઠ રૂંધાઈ ગયો. ધ્રુવ પોતે કંઈ બોલી શકતા નથી ભગવાનની સામે એ વખતે. અને એમને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય છે. પણ ધ્રુવ તો કેટલા નાના હતા, 5 વર્ષનો બાળક.
એ કાંઈ ભણેલા નહોતા, એટલે પ્રાર્થનાના શબ્દો સૂચતા નથી. આમ ભાવના બહુ જાગે છે કે હું કંઈક પ્રાર્થના કરું, પણ શબ્દો અંદરથી નીકળતા નથી. ત્યારે ભગવાન પોતે પોતાના હાથમાં જે શંખ હતો એ ધ્રુવના ગાલ ઉપર અડાડે છે અને ધ્રુવને અંતરથી જ્ઞાન થઈ જાય છે. બધું વેદોનું સ્તુતિઓ અંદરથી સ્ફુરવા માંડે છે. અને એ વખતે ધ્રુવ પોતે ગાય છે કે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણનમો ભગવતે પુરુષાય તુભ્યમ. એ કહે છે કે જેણે મારી વાણીને પ્રકાશિત કરી છે, જેણે મારા નેત્રને પ્રકાશિત કર્યા છે, જેણે મારા મનને પ્રકાશિત કર્યું છે, મારા તમામ ઇન્દ્રિયો અંતઃકરણને પ્રકાશિત કર્યા છે, એવા ભગવાનને હું પ્રણામ કરું છું. ત્યારે ભગવાન પણ પ્રસન્ન થયા અને ધ્રુવને કીધું, બેટા માગી લે, તારી શું ઈચ્છા છે મહેશ શાહ? ત્યારે ધ્રુવની ઈચ્છા તો શું હતી કે ત્રિભુવનની અંદર અવિચળ સ્થાન પ્રાપ્ત કરું. ભગવાને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા કે જા, હજી સુધી કોઈને પ્રાપ્ત ન થયું હોય એવું અવિચળ પદ તને પ્રાપ્ત થશે, જે બીજા લોકો માટે પ્રાપ્ત કરવું બહુ દુર્લભ છે. પછી કહે છે કે તું આ દેહ કરીને 36,000 વર્ષ સુધી પૃથ્વી પર રાજ કરીશ. ઉત્તાનપાદ રાજા પાસેથી રાજ્ય તને પ્રાપ્ત થશે. અને તારો ભાઈ ઉત્તમ છે, એ વનની અંદર શિકાર કરવા માટે જશે, ત્યાં આગળ એનું મૃત્યુ થશે. અને પછી એની માતા જે સુરુચિ છે એ પુત્રના વિયોગની અંદર પાગલ થઈ અને જંગલમાં એની પાછળ દોડશે અને ત્યાં દાવાનળની અંદર બળી અને સુરુચિનું પણ મૃત્યુ થશે. અને તું અજેય બનીને આખી પૃથ્વી પર રાજ્ય કરીશ. તારી ઇન્દ્રિયોનું તેજ પણ ક્ષીણ નહીં થાય અને તું સદાય યુવાની ભોગવીશ. અને જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે પછી તું બ્રહ્માંડમાં અવિચળ સ્થાન પ્રાપ્ત કરીશ. આવા આશીર્વાદ આપી અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. અને પછી ભાગવત કહે છે કે જ્યારે ભગવાન અદૃશ્ય થયા ત્યારે નાતિ પ્રીત અભ્યગાત પુરમ. જ્યારે ભગવાન અદૃશ્ય થયા અને ધ્રુવ પાછા આવે છે પોતાના ગૃહ તરફ, એ વખતે ધ્રુવજીના અંતરમાં અતિશય સંતાપ થાય છે. આ ભાગવત કહે છે. ત્યારે વિદુરજી અને મૈત્રેયનો સંવાદ ચાલતો છે. ત્યારે વિદુરજી કહે છે કે આવું કેમ થયું? જે ભગવાનના દર્શન દુર્લભ છે એવા ભગવાનને ધ્રુવજીએ 6 મહિનામાં વશ કરી લીધા, ભગવાનને પ્રગટ કરી લીધા અને ભગવાને આશીર્વાદ આપ્યા અને ઈચ્છિત વર આપ્યું. પછી ધ્રુવજીના અંતરની અંદર આવો સંતાપ કેમ થયો? ત્યારે એનો જવાબ આપતા મૈત્રેય પોતે કહે છે કે માતુ સપત્ન્યાહ વાગ્બાણેહિ રુધિ વિદ્ધસ્તુ તાન સ્મરન નૈચ્છન મુક્તિ પતેહ મુક્તિ તસ્માત તાપમ ઉપેયવાન. એ કહે છે કે હે વિદુર, કારણ એ છે કે ધ્રુવજીને એમ થયું કે ભગવાન મળ્યા અને છતાં પણ મારે જે માગવાનું હતું એ મેં માગ્યું નહીં. આ ભગવાન કે જે મને મુક્તિ આપી શકે એમ હતા, મેં એમની પાસે મુક્તિ ન માગી અને ખાલી આ લોકની વસ્તુ માગી લીધી. જેમ ચક્રવર્તી રાજા પ્રસન્ન થાય અને પછી કોક એમની પાસે મુઠ્ઠીભર ડાંગરના ફોતરા માગે, એવી રીતે મેં ભગવાનની પાસે આવું વરદાન માગ્યું. એટલા માટે મારા અંતરની અંદર સંતાપ થયો. આ સંતાપ ધ્રુવજીને થયો એ સમજાવે છે કે ધ્રુવજીને જે માગવાનું હતું એ માગી શકે. અંતરમાં રાગદ્વેષ હતા, પોતાની સાવકી માતાનું વેર લેવાનો અંતરમાં હજી ડંખ હતો. હજી પોતે આ ગુરુનો સમાગમ કરીને શુદ્ધ થયા નહોતા અને એટલે તસ્માત તાપમ ઉપેયવાન. ભગવાન મળ્યા તો પણ શાંતિ થઈ નહીં. તો ભગવાન પ્રસન્ન થાય, શું માગવું અને શું ન માગવું એનો વિવેક જો આપણને ગુરુ થકી પ્રાપ્ત ન થયો હોય તો પછી આવું આવીને ઊભું રહે. તો આપણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરતા શીખવાનું. નહીંતર કેવું થાય, ભાગવતની અંદર 3 પ્રકારના ભક્તોની વાત આવે છે. શ્રીમદ ભાગવતની અંદર 3 પ્રકારના ઉપાસકોની વાત આવે છે. એમાં એક કા છે અસુરો. અસુરો કેવા છે કે એ લોકો તપશ્ચર્યા કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પછી શું કરે છે? સિદ્ધિ પ્રાપ્ત કરીને ભગવાનના દુશ્મન થાય છે, એની જ સામા પડે છે. આ એક પ્રકારના ઉપાસકો છે. બીજા છે દેવતાઓ. દેવતાઓ કેવા છે કે પોતે સિઝનલ ભક્તિ કરે છે. જ્યારે કંઈ પ્રોબ્લેમ આવે ને ત્યારે ભગવાન પાસે દોડતા દોડતા પહોંચી જાય અને જ્યારે પછી પૂરું થાય એટલે પછી ભગવાનને ભૂલી અને એની અપ્સરાઓ ને એનું સુરાપાન એ અલમસ્ત થાય. પછી ભગવાનને યાદ રાખતા નથી. એ સિઝનલ ભક્તિ. પરીક્ષાની સિઝન આવે અને મંદિરમાં ગીર્દી વધે છે. જોઈએ છીએ આપણે, ચૂંટણી આવે, ઇલેક્શન,
અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગીરદી વધે જ બધા આશીર્વાદ લેવા આવનારની. તો એ શું છે? સિઝનલ ભક્તિ છે બધી. આપણે સંતો વાત કરે છે કે ભગવાનનો ઉપયોગ કેવો કરીએ છીએ? સ્પેરવ્હીલ. સ્પેરવ્હીલ કેવો હોય? એ બધું પાછળ હોય સ્કૂટરમાં, એને કંઈ આગળ લાવવાનું હોય. પણ ક્યારે આગળ લાવે? જ્યારે પંચર પડે ને ત્યારે એનો ઉપયોગ થાય, પણ પછી પાછળનું પાછળ. એવી રીતે ભગવાનનો પંચર પડે ત્યારે આપણે ઉપયોગ કરવાનો, પછી ભૂલી જવાનું પાછું. તો એવી રીતે સિઝનલ ભક્તિ દેવતાઓ કરે છે. આ બીજા પ્રકારના સકામ ભક્તો છે. અને ત્રીજા પ્રકારના ભક્તો ભાગવત કે છે કયા છે? અંબરીશ રાજા જેવા ભક્તો. નવમ સ્કંદમાં અંબરીશની કથા આવે છે કે એવા સંત, એવા ભક્ત છે કે જેને ભગવાન સિવાય કાંઈ ઈચ્છા નથી. કેટલી બધી કે ભગવાન સિવાય ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા નથી. મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છંતી સેવયા પૂર્ણા કુતોન્યત કાલ વિપ્લુતમ. એ તો ચતુર્ધા મુક્તિને પણ ભગવાનની મૂર્તિ વિના ઈચ્છતા નથી, તો પછી આ લોકના બીજા સુખની ઈચ્છા તો ક્યાંથી રાખે? એવા નિષ્કામ ભક્તો છે. એ ભગવાન કહે છે કે મારું હૃદય છે. આવા સંત એ ભગવાનનું હૃદય છે. આપણે એની અંદર સ્થાન પ્રાપ્ત કરવાનું છે, નિષ્કામ ભક્ત. બાકી કેવી ભક્તિ થાય? સોદાબાજીની ભક્તિ. હું તમારા માટે આટલું કરું, તમે આટલું કરો. આ તો જગતમાં થાય જ છે. સંતો વાત કરે છે ને, હે હનુમાન દાદા, એક ભગત ગયો કે તમે જો મને 5 લાખ રૂપિયાની લોટરી લગાડી દો, હું તો છે 1 ડબ્બો તેલ ચડાવી દઉં આખો. હવે હનુમાનજી છે ને, એના માટે શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે તો બુદ્ધિમતામ વરિષ્ઠ છે, બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ છે. એ કહે હારે સોદાબાજીમાં. એટલે હનુમાનજી કે હું તને 5 લાખ આપું અને તું તેલનો 1 ડબ્બો. આ કંઈ સોદાબાજી કેવી? એના કરતાં હું એક તેલનો સ્વિમિંગ પુલ બનાવી દઉં અને પછી અંદર ટેન્કરો ખાલી કરીને ધુબાકા ના મારું, 5 લાખમાં કેટલું બધું તેલ આવી જાય. પણ આપણે આવી સોદાબાજી કરીએ છીએ. પણ ભગવાન કે સોદાબાજીથી છેતરાય એવા એક યોગી બાપા વાત કરતા, એક બીબી હતી, મિયાની એક બીબી. તે બીબડીનો નાનો અબ્દુલ હતો ને, એ માંદો પડ્યો, મેલેરિયા થયો હશે, તે સૂતો હતો પથારીમાં. તે પહેલે બીબી કે અલ્લાહ, यदि मेरा अब्दुल अच्छा हो जाएगा तो मैं तुमको आब जैसी रोटी खिलाऊंगी. એટલે પેલો અબ્દુલ પથારીમાં બેઠો બેઠો બધું સાંભળે. એ કે અમ્મા અમ્મા, કે શું છે? કે અમ્મા અમ્મા તું આબ જैसी रोटी खिलाएगी, इतनी बड़ी तावड़ी कहाँ से लाएगी? કે ચૂપ, मैं तो अल्लाह को फौसला रही हूँ. હવે અલ્લાહ ફોસલાયો છે. આ યોગી બાબા કહેતા કે આ ફોલાવાના ધંધા આપણે ભગવાન આગળ કરવા ને, એને અંતઃકરણની શુદ્ધ ભક્તિ જોઈએ છે. આવી સોદાબાજી ભગવાન સાથે ક્યારેય કરવી નહીં કે હું તમારા માટે આટલું કરું. ભક્તની રીત તો કેવી છે? સર્વસ્વ સમર્પણ કરી દે. નહીતર માગતા આપણને ના આવડે અને આવું બધું આપણે માગી બેસીએ તો એની અંદર અંતે આપણને જ દુઃખ. એક બ્રાહ્મણને જેમ કીધું કે તો કંઈક માગી લે, ભગવાન રાજી થયા. શું માગ્યું એણે? કે હું હાથી ઉપર બેસા બેસા ભિક્ષા માગું. ભિક્ષા માગવાનું તો ઊભું જ રહ્યું પાછું. પણ એને એમ કે હાથી ઉપર. સારામાં સારું પ્રોફેશન એના માટે હતું ભિક્ષા માગવી. પણ કે આપણે જ્યાં સ્ટેટસ સાથે ભિક્ષા માગીએ, પણ એ તો એને મટ્યું નહીં. તો જ્યારે માગતા ન આવડે ત્યારે આપણે લૌકિક વાસનાઓ સાથે ભગવાનની પાસે માગતા હોઈએ છીએ. તો શ્રીજી મહારાજ એક અદ્ભુત વાત પ્રથમના 70મા વચનામૃતની અંદર કરી છે કે આપણે જે કંઈ સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, દાન કરીએ છીએ, એ કેવી ઈચ્છાથી કરવું? મહારાજ કહે છે કે એવી ઈચ્છાથી ન કરવું કે મારે દીકરો નથી તો દીકરો થાય, કે મારે ધન નથી તો મને ધન મળે, કે મને શરીરમાં રોગ છે તો હું સાજો થાવ. આવી ઈચ્છાથી સત્સંગ કે ભક્તિ કરવા નહીં. અને આવી ઈચ્છાથી જો આપણે કરીએ તો આપણા નિશ્ચયની અંદર જરૂર વિઘ્ન આવે. ભગવાન કૃપાળુ છે. હવે આપણી ઈચ્છા પૂરી કરે અને ક્યારેક ન પણ કરે. પણ માગતા ના આવડે તો આપણે કેવી થાપ ખાય છે. 1974માં પ્રમુખ સ્વામી મહારાજ લંડન ગયા હતા અને એ વખતે ત્યાં અમાસનો દિવસ આવ્યો અને સોમવાર હતી. તો સોમવતી અમાસનો બહુ મહિમા. કોકે કીધું સ્વામીને, હરિભક્તે કે સ્વામી સોમવતી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનો બહુ મહિમા છે. તો આપણે ઠાકોરજી સાથે અને સંતો હરિભક્તોએ આપણે સોમવતી અમાસ સમુદ્ર સ્નાન કરીએ. સ્વામી કહે કે સારું, તમે આયોજન કરો, પણ આપણી મર્યાદા જળવાય એ જોજો તમે. હવે ત્યાં તો બધા બીચ કેવા હોય, બધા ખુલ્લા ફરતા હોય બધા, એમાં કંઈ મર્યાદા સચવાય એવું હોય નહીં. એટલે બહુ તપાસ કરી પણ એવો કોઈ જાહેર બીચમાં તો કંઈ પત્તો લાગે નહોતો. પણ એક ભાઈનો પ્રાઇવેટ બીચ હતો, એનો પોતાનો, જ્યાં બીજા બહારના માણસો કોઈ ના આવે. એ ફ્રેન્ચના પોતે રાજ પરિવારના માણસ હતા. એનું નામ હતું લોર્ડ મોન્ટેગ્યુ. એમનો પોતાના બંગલામાં પ્રાઇવેટ આમ 2 એકરનો બીચ હતો. એટલે એમની પાસે જઈને ભક્તોએ વિનંતી કરી કે અમારા સ્વામીજી છે અને અમારા ગુરુજી છે,
તો મારા સંતો અને ઠાકોરજી સાથે અમારે અહીંયા આગળ એક દિવસ આવવું છે, તો તમે વ્યવસ્થા કરી આપશો? પેલે કીધું સારું આવો. એ તો એકલો માણસ હતો. કીધું આવો, મારે કંઈ વાંધો નથી. એને રજા આપી એટલે પછી આપણે બધાએ ત્યાં આયોજન થયું અને સ્વામીશ્રી ત્યાં પધાર્યા અને ઠાકોરજીને સ્નાન કરાવ્યું, સ્વામીશ્રીએ સ્નાન કર્યું. પછી તો પેલો ભાવિક એટલે પોતે સ્નાન કરવા માટે આવ્યા, પેલા ભાઈ હતા એ, અને ભાઈ એણે નાયા સંતો સાથે. અને પછી જ્યારે પોત પૂરું થયું ત્યારે આવા પરદેશના માણસો તો બહુ રિઝર્વડ હોય, પણ આ માણસને એટલો ભાવ થઈ ગયો એટલે એમણે પોતે કીધું કે સ્વામીજી આપ મારા બાથરૂમમાં બધા ઠંડુ પાણી છે તો તમે ત્યાં પધારો અને મારે ત્યાં ગરમ પાણીમાં સ્નાન કરો. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પોતાના બંગલામાં લઈ ગયા અને ત્યાં એમને સ્નાન કરાવ્યું. અને પછી સ્વામી રાજી થયા એમના ભાવથી. પછી સ્વામી કે આપણે સાહેબને આશીર્વાદ આપવા છે. એટલે સંતોને કીધું કે આપણે સંકલ્પ કરો કે એમને આપણે અક્ષરધામ મળે. આ લોર્ડ મોન્ટેગ્યુ છે એને ભગવાન અક્ષરધામ આપે, એની મુક્તિ થાય એવો આપણે સંકલ્પ કરો. એટલે સંતો એમને કીધું કે બાપાએ તમને આશીર્વાદ આપ્યા છે અને સંકલ્પ કરે છે કે તમને ભગવાન અક્ષરધામમાં બેસાડે. પેલે કે વેઇટ વેઇટ વેઇટ, કે શું છે, કે શું મને આપવાના છે? કે તમને તો અક્ષરધામ આપવાના. કે ના, મારે હમણાં અક્ષરધામ જોતું નથી. કે શું જોઈએ છે તમારે? કે સ્વામીજીને કહો કે મને એવા બ્લેસિંગ આપે કે મારી બૈરી 15 દાડાથી ભાગી ગઈ પાછી આવી જાય. હવે એને તો એમાં જ અક્ષરધામ દેખાતું હતું કે જો આટલું પાછું આવે એટલે આપણે જિંદગી જીતી ગયા. તો આપણી દ્રષ્ટિ બહુ સંકુચિત છે, એની આગળનું આપણે જોઈ શકતા નથી. તો માગવા માટેનો વિવેક આપણને ધ્રુવજીના આખ્યાન પરથી શીખવા મળે છે. અને એ જો આપણને આવડી જાય ખરા ભક્તની રીત, તો પછી સાચા ભક્તોએ શું માગ્યું છે? પ્રેમાનંદ સ્વામી કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. ના પાડી દીધી, તમે મને આપતા જ નહીં. કુંતાજી માતા જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમની પાસેથી વિદાય લેવા ગયા મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી, ત્યારે છેલ્લે કહે છે કે તમે જાઓ છો પણ અમારી તમને પ્રાર્થના છે. શું પ્રાર્થના છે? કે વિપદઃ સંતો નઃ શશ્વત, અમને હંમેશા માટે વિપત્તિઓ આવો. સામેથી દુઃખ માગ્યું કુંતાજીએ. કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ. તો કેમ દુઃખ માગ્યું? કહે છે કે ભગવાન તમે જ્યારે બહુ સુખ આપો છો ને ત્યારે અમને યાદ આવતા નથી. દુઃખમાં સાંભળો છો, સુખમાં યાદ આવતા નથી. તમારું સ્મરણ રહે. અમે જંગલમાં ફરતા હતા અને કોઈ જાતની વ્યવસ્થા નહોતી, એ વખતે અમે તમને રોજ સંભાળતા હતા. તો એવું દુઃખ અમને નિરંતર આવો કે જેથી તમારું સ્મરણ અમને રહ્યા કરે. આવું માગવાની હિંમત છે? આકરું પડી જાય આવું માગવાનું કે આપ ભાઈ દેવા દો, અમે જેમ છીએ એમ બરાબર છીએ. યોજુભાઈ શેઠ હતા ને મુંબઈમાં, તે એને ટેવ, યોગી બાપા સભામાં આવીને બેસે ને એટલે હાથ જોડીને કે વજુભાઈ શેઠ કે બાપા રાજી રહેજો. યોગી બાપાને શું કે બાપા તમે મારા પર રાજી રહેજો. એટલે યોગી બાપા એક દિવસ આમ કેફમાં હશે, વજુભાઈ શેઠે કીધું બાપા રાજી રહેજો. એટલે યોગી બાપા કે વજુભાઈ જો અમારો રાજીપો થાય ને તો બૈરા મરી જાય, છોકરા મરી જાય, ધંધામાં ખોટ જાય. એ કે બાપા એવો રાજીપો અમારે નથી જોતો, તમારી પાસે રાખો. આવું અમારે જોતું નથી. ભાગવતના દશમ સ્કંધમાં યુધિષ્ઠિરનો આવો એક પ્રશ્ન છે. એ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ એક પ્રશ્ન મને થાય છે કે હું જોઉં છું જગતની અંદર વિચિત્રતા, કે શું વિચિત્રતા તમને દેખાય છે? યુધિષ્ઠિર કહે છે કે વિચિત્રતા એવી છે કે જે લોકો તમારું ભજન નથી કરતા એ લોકો બંગલાઓમાં રહે છે, એ લોકો ગાડીઓમાં ફરે છે, એની વાહવાહ થાય છે જગતની અંદર અને સુખિયા છે લોકો. અને જે તમારું ભજન કરતા હોય એ તો બિચારા સ્લીપર ઘસે છે, એ તો બિચારાને કંઈ ખાવાના ઠેકાણા નથી. તો આવું કેમ છે કે ભજન કરે એ દુઃખી છે અને ભજન નથી કરતા એ સુખી છે? ત્યારે કૃષ્ણ ભગવાને હસતા હસતા યુધિષ્ઠિરને કીધું કે યુધિષ્ઠિર મારી રીત કેવી છે તું સાંભળ. યસ્યાહમ અનુગૃહણામી હરિષ્ય તદ્ધનમ શનેહી. હે યુધિષ્ઠિર, હું જેના પર રાજી થાઉં છું એનું ધન હું લેવા માંડું છું. આ એમની રીત છે. એટલે જો આપણામાંથી કોકના પર રાજી થયા હોય તો આપણે સમજવું કે હવે ભગવાનનો રાજીપો આપણા પર થયો, કે આપણું કંઈક લેવા માંડ્યા. પણ ભગવાન કે બધાને એવું કરતા નથી, પણ ક્યારેક આપણી કસોટી કરવા માટે, ક્યારેક આપણો ખિલ્લો હલાવવા માટે, ક્યારેક આપણું બંધન ન થાય એટલા માટે ભક્તને પણ ભગવાન દુઃખ આપે છે. એ આપણા સારા માટે. જેમ એકવાર એક ઘડિયો હતો ને, એ 5મા માળે કંઈક કામ કરતો હતો, ઉપર પ્લાસ્ટર કરતો હતો, ઉપર એટલે ઊંચે. અને અચાનક કામ કરતાં કરતાં હાથમાં બહુ લેલું છટક્યું અને છેક નીચે પડી ગયું જમીન ઉપર.
હવે જો ત્યાંથી નીચે ઉતરે પાછો અને ઉપર જાય તો બીજી 15 મિનિટ જતી રહે. એટલે વિચારતો હતો કે દોરડું નીચે નાખું, કોઈક મને બાંધી આપે અંદર. પણ દોરડું તો નીચે નાખ્યું, પણ કોણ બાંધી આપે એને? રસ્તા ઉપરથી પસાર થાય માણસો સીધે સીધા જતા રહે, કોઈ જોવે નહીં. એટલે એને થયું હું 1 રૂપિયો નાખું. ઉપરથી ને 1 રૂપિયો નાખ્યો નીચે. એટલે એને એમ કે કોઈક જોવે કે આ રૂપિયો કોણે નાખ્યો. તો એક ભાઈ આવ્યા અને રૂપિયો ઉપરથી પડતા જોયો. એને ઉપર જોયું જ નહીં, ખિસ્સામાં નાખીને હાલતા થઈ ગયા આગળ. એણે બીજો નાખ્યો કે ચલો બીજો કોક, બીજો નાખ્યો, તે બીજો લઈને હાલતો થઈ ગયો. 5 રૂપિયા એમને જતા રહ્યા કે આમ તો કાંઈ મેળ પડશે નહીં. પછી એક જણો આવ્યો ને, તે ધીમે રહીને એક નાનો કાંકરો નાખ્યો. એટલે પેલા તરત ઉપર જોયું, કોણ મારે છે? કાંકરો માર્યો ને એટલે તરત ઉપર જોયું. પછી પેલા કીધું કે મારે પેલું લેલું મને બાંધી આપો ને. પછી બાંધી દીધું અને ઉપર ગયું. પણ આપણે આમ રૂપિયા આવે ને તો આપણે ઉપર જોતા, કાંકરો આવે ને તો ઉપર કોણે આ દુઃખ આપ્યું આપણને? તો તરત આપણને ઉપર જોવાની ઈચ્છા થાય છે. એટલે ભગવાન કાંકરોય નાખે ક્યારેક કે ઉપર જુઓ તો ખરા, આ ઉપર જુઓ, આ બધું કરનાર, સુખ અને દુઃખ બધું આપનાર હું છું. એટલા માટે ભગવાન ભક્તો ઉપર કૃપા કરી અને સુખ પણ આપે અને દુઃખ પણ આપે. પણ શ્રીજી મહારાજે અંત્યના 13મા વચનામૃતની અદ્ભુત વાત કરી છે. કે છે કે આપણે જ્યારે ભગવાનના ભક્ત થયા અને તન મન ધન ભગવાનને અર્પણ કર્યું, ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. માટે ભગવાન જો સુખ આપે, જો ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને પણ રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું કઠણ છે. બાકી ભોગવવું તો પડશે જ, કારણ કે ગધેડે ભગવાન બેસાડશે ક્યારેક. પણ એમાં પણ જો આપણે રાજી રહી શકીએ તો પછી આપણે ભગવાનના ભક્ત ખરા કહેવાય. તો સાચા ભક્તની રીત અહીંયા આગળ આપણને શીખવાડે છે ભાગવત, કે જેની અંદર આપણે સુખ અને દુઃખ એ બંનેની અંદર ભગવાનની ઈચ્છાથી જો આપણે આ બધું જ સહન કરતા શીખીએ તો પછી એમાં આપણી સ્થિરતા રહે. એ ભાગવતે આપણને સમજાવ્યું. અને નિષ્કામ ભક્તની અંદર આપણે આપણો પત્તું પડવું છે. જેમ હનુમાનજી હતા એની વાત આવે છે કે જ્યારે પાછા આવ્યા યુદ્ધ કરીને અયોધ્યાની અંદર, અને બહુ પ્રસન્ન થયા સીતાજી હનુમાનજીની સેવા પર, અને સીતાજીએ પોતાનો હાર કાઢીને હનુમાનજીને ભેટમાં આપી દીધો. ત્યારે હનુમાનજીએ હાર લીધો, પણ પછી હાર લઈ અને પોતે આમ તોડી અને ફેંકવા માંડ્યા એનું મોતીઓ બધા. આ 9 લાખો હાર સીતાજીને થયું કે વાંદરાની જાત, આ આટલો મોંઘો હાર અને તોડીને ફેંકી દેશે બધા મોતી. ત્યારે કહે છે કે આ તમે શું કરો છો? ત્યારે હનુમાનજી કહે છે કે હું તો જોઉં છું કે એમાં મારા રામ છે કે નહીં. જેમાં રામ નથી એનું મારે કામ નથી. આ ભક્તની રીત કે જ્યાં ભગવાન નથી ત્યાં આગળ એવી વસ્તુને પ્રાપ્ત કરીને શું કરવાનું? મત સેવયા પ્રતિતમ છે સાલોક્યાદિ ચતુષ્ટયમ. એવું પણ મારે જોતું નથી કે કદાચ મુક્તિ હોય પણ ભગવાન ન મળતા હોય તો. ઘણી વખત કેટલાક હરિભક્તોને પ્રશ્ન થતો હોય કે અમે શરૂઆતમાં આવીએ ને સત્સંગમાં, ત્યારે અમે જેવા સંકલ્પો કરીએ બધા સિદ્ધ થાય, અમે પ્રાર્થના કરીને સિદ્ધિ સંભળાય, પણ 5-7 વર્ષ થયા અને પછી હવે બધું ઊંધું પડે છે. આવા કેટલાકને અનુભવ થતા હશે. તો બાળક જ્યારે નાનો હોય ને, પછી એ જ્યારે સ્કૂલમાં જતો ન હોય એટલે પછી એને લોલીપોપ આપે, ચોકલેટ આપે કે લે બેટા. અને ચોકલેટની લાલચે એ બાળક છે સ્કૂલમાં જાય, બાળ મંદિરની અંદર જાય. પણ પછી જ્યારે મોટો થાય અને પછી કોલેજમાં આવે ત્યારે પછી કે લોલીપોપ આપવાની હોય નહીં. એમ આપણને શરૂઆતમાં લોલીપોપ ભગવાન આપે નાના હોય ને ત્યારે, પણ એની અંદર એવું સમજવાનું કે હવે આપણે મોટા થયા એટલે આપણને પાત્ર સમજ્યા. કસોટી કોની થાય? લોઢાની કસોટી ક્યારેય થતી નથી, સોનાની કસોટી થાય, એને તેજાબમાં આમ નાખવાનું ઉકાળવામાં આવે. એમ હવે ભગવાને આપણને પાત્ર સમજ્યા અને કસોટી કરવાની શરૂઆત કરી. તો એવા સંજોગો દરેક ભક્તના જીવનની અંદર આવે. એમાં અકળાવું નહીં, મૂંઝાઈ જવું નહીં. નહીંતર ઘણી વખત સત્સંગમાં આને સુખ ના આવે કે આવું કેમ થાય, આપણા પ્રશ્નો ક્યારેય મટે જ નહીં, આપણી ફરિયાદો ચાલુ રહે. અને એટલે કોકે વાત કરી, જે બહુ ફરિયાદ કરે એને ભગવાન ફરી યાદ કરતા નથી. ભગવાન યાદ ન કરે, એને લાગે કે આ તો ફરિયાદ કરનારો ભક્ત છે. અને એટલે એક વખત એવું બનેલું, એમાં શું થયું, એક ભાઈને પોતાના ઘરમાંથી કબાટ બહાર કાઢવો, મોટો આમ વજનદાર હતો. તો ઉચકનાર કોઈ માણસ નહીં અને એકલો માણસ, એટલે એને થયું ચલો આપણે ઘસેડતા બહાર કાઢીએ. તો કાઢતા પોતે આમ દરવાજા સુધી લઈ આવ્યા. પછી અડધો બહાર હતો ને અડધો અંદર. હાંફી ગયા હતા પછી કે હવે તો કોકની મદદ આપણે લેવી જ પડશે. જોયું કે રસ્તા પરથી કોઈ પસાર થાય છે અને એમાં એક પોલીસના જમાદાર પસાર થતા હતા. જોઈ ગયા અને કીધું કે જમાદાર સાહેબ જરા આવો ને, અમારે આ કબાટ ખસેડવાનો છે.
એટલે પેલો માણસ સારો હશે કે ચલો આપણે એકલો છે મદદ કરીએ, એટલે એને કીધું ચલો હું બહારથી હલાવું તમે અંદરથી, અને બંને જણાએ થઈને પ્રયત્ન ચાલુ કર્યો. આ ભાઈ અંદરથી પ્રયત્ન કરે, પેલા બહારથી, અને બંનેએ મહેનત કરી, એટલું જોર કર્યું એટલું જોર કર્યું, પરસેવે રેપઝેપ થઈ ગયા, એક તસુભાર કબાટ ખસ્યો નહીં. એટલે 10 મિનિટ પછી તો પેલો હાંફી ગયો, અને જમાદાર પરસેવો લૂછતો લૂછતો આવ્યો કે આ કબાટ ઘરમાં નહીં આવે. પણ પેલો કે મારે ઘરમાં નથી લાવવો, મારે બહાર કાઢવો છે. શું થતું હતું ખબર પડી ને, ઓલો અંદર ધક્કા મારતો હતો ને આ બહાર. હવે આખી રાત સુધી મહેનત કરે ને તો એ કબાટ કાંઈ ત્યાંથી ખસવાનો હતો નહીં. એમ ઘણી વખત આપણને કે સત્સંગમાં સુખ નથી આવતું, એક કારણ આ છે કે આપણે ભગવાનનું સુખ જોતું નથી અને ભગવાનને જગતનું સુખ આપવું નથી, એટલે પછી બંનેના ફોર્સ સામસામા લાગે છે. આપણે જો એમાં ભળી જઈએ ને, જેમ એની ઈચ્છા હોય એમાં ભળી જઈએ, કે તમે જેમ કહેવા માગો છો ને કરવા માગો છો એ પ્રમાણે, તો પછી ભગવાન પ્રસન્ન થઈ જાય. તો કંઈ જાજુ કરવાનું હોતું નથી. એમની ઈચ્છાની અંદર ગુણાતીતાનંદ સ્વામી કેટલી અદ્ભુત વાત કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય એના 2 ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા, અને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. આપણને કંઈ ભગવાન દુઃખી કરવા નથી બેઠા, આપણે કંઈ ધણી વિનાના બેઠા નથી. શ્રીજી મહારાજ જે દિવસે ધર્મધુરા ધારણ કરી એ વખતે આપણને વરદાન આપી દીધા છે, 2 વરદાન, કે મારો ભક્ત ક્યારે અન્ન વસ્ત્રથી દુઃખી થવાનો નથી. રામપાતર મારા ભાગ્યમાં આવે, મારો ભગત રોટલાથી દુઃખી થશે નહીં, અન્ન વસ્ત્રથી ક્યારેય દુઃખી ન થાય. અને બીજા આશીર્વાદ કે એને એક વીછીના ડંખની વેદના થવાનો, કરોડ ઘણી વેદના મને થાય, મારો ભગત દુઃખી થાય નહીં. એટલે આપણા રોટલા તો એમને ગળામાં લીધા જ. પણ અમારા હરિપ્રકાશ સ્વામી કહે છે કે આપણે બધાને પ્રોબ્લેમ શું છે, રોટલા નથી મળતા એનું દુઃખ નથી. રોટલા તો મળે છે, બ્રેડ તો આપણને મળે છે, પણ બ્રેડ પરનું બટર નથી મળતું, એ પ્રોબ્લેમ છે. આપણને ઘર તો રહેવા માટે મળે છે, પણ બંગલો અને 4 પૈડાવાળી ગાડી નથી આવતી, એ પ્રોબ્લેમ છે. હવે એ તૃષ્ણા તો ક્યારેય કોઈની પૂરી થઈ નથી. એ તો ભગવાન આપણને જે પ્રમાણ રાખે, આપણને ધ્યાન રાખે છે કે આ આટલા માપનો છે, આનાથી વધારે આપશું ને તો આ બંધન થઈ જશે, એટલા માટે એક કંટ્રોલ રાખે છે. પણ એમના ઈચ્છામાં જો આપણે રાજી રહેતા શીખીએ તો આ ભક્તની એ ભક્તિ થઈ જાય છે. તો ભાગવતે આપણને શીખવાડ્યું કે ભગવાન પાસે માગવું તો એવું માગવું કે તમારી મૂર્તિ વિના બીજું કાંઈ આપશો માં. અને એવું માગતા શીખીએ ત્યારે ધ્રુવની જેમ આપણને પસ્તાવાનો વારો પછી આવે નહીં. અને પછી આપણે કેવા ભક્ત થઈ શકીએ, વિશેષ વાતો છે એ આપણે આવતીકાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજની